ભાભી મેં છે ને મારું બધું જ કામ પતાવી દીધું છે હા આજનું. હું તને શું કહું છું? હા ફ્રીજમાં દૂધ નથી, દૂધ લઈ આવીશ? અરે દૂધ તો આવી ગયું છે, ચા બનાવવાની જ બાકી છે ખાલી. એ દૂધ છે ને આખો દિવસ નહીં થાય. અત્યારે હું ચા બનાવું ને ત્યાં તું દૂધ લઈ આવ. પણ આખો દિવસ નહીં થાય એ વાત સમજાઈ ગઈ. અત્યારે તો થઈ જશે ને, અત્યારે તો ચા બનાવી નાખો. એમ પણ આદિભાઈ અને દેવાંગને લેટ થાય છે ઓફિસે જવાનું. તું બનાવી નાખીશ તો શું વાંધો પડશે? એક મિનિટ, રોજ સવારમાં ચા કોણ બનાવે છે? હું. તો આજે કોણ બનાવશે? તું. શું કામ? કારણ કે આજે મારું મૂળ નથી, અને મારું મૂળ ના હોય ને ત્યારે ચા બગડે, અને ચા બગડે એટલે દિવસ બગડે. હું નથી ઈચ્છતી કે આદિ અને દેવાંગભાઈનો દિવસ બગડે. તો એક કામ કરું, આજે તમારા માટે ચા નહીં બોર્નવિટા બનાવ. હા તો બનાવ ને, હું ક્યાં ના પાડું છું. તું બોર્નવિટા બનાવ, કોફી બનાવ કે ચા બનાવ, પણ બનાવીને આપ. એ જ કહું છું ને, તમે જ હમણાં કહ્યું ને કે મારું મૂડ નથી, તો બોર્નવિટા પીવડાવ તમને, કદાચ મૂડ આવી જાય. તું બોર્નવિટા બનાવીને મને આપીશ, હું પીશ પછી મારું મૂડ આવશે. એની કરતાં બેટર કે પહેલા ચા જ બનાવ ને. હું નહીં બનાવ, મારું પણ મૂડ નથી, કારણ કે આજે મારું જેટલું કામ હતું ને એ બધું જ મેં પતાવી દીધું છે. મારે બહાર જવું છે ને એટલે. ખબર જ હતી મને કે આ છીપકલી વહેલી કેમ ઉઠી છે. ક્યાંય જવાનું હોય ને તો જ વહેલું ઉઠાય, બાકી તો એને 10 વાગે ઉઠાશ. હું 10 વાગે ઉઠું કે 12 વાગે ઉઠું, મારા ભાગનું કામ કરી નાખું છું ને. તમને કહ્યું મેં કે મારા ભાગનું કામ કરો, પણ તમે છે ને હર હંમેશા બસ એક જ વાત કહેતા હોય, દામિની એટલું કામ કરી નાખતો, દામિની પેલું કામ કરી નાખતો. જાણે દામિનીને તો બધું કામ કરવા જ બોલાવી છે. તો શું થઈ ગયું? કરી નાખે તો. મારા કરતા નાની છે, કામ કરીશ ને તો ખસાઈ નહીં જા. એવું કોણે કીધું કે નાની હોય તો કામ કરવું જ જોઈએ? હું કહું છું. નાના જ કામ કરે. હું કહું છું ને એટલે. હા, તમારે કહેવાથી બધું નથી થતું ને. તમે ભગવાન તો નથી કે તમે કયો એમ જ થાય. મેં ક્યાં કીધું કે હું ભગવાન છું? અને બેબી આમ પણ જો હું ભગવાન હોત ને તો તું આ ઘરમાં ન હોત. સાચી વાત છે. એમ પણ આવા ઘરમાં આવે કોણ? મારી ભૂલ થઈ ગઈ ત્યારે મને ખબર નહોતી. ભૂલ તો મારી થઈ ગઈ ને કે હું મારા દેર માટે છોકરી જોવા ગઈ, છોકરીને જોઈ અને જોઈને ના ન પાડી. એમ પણ તમે જો જેવા ને, તમારાથી રોજ જે કાંઈક ને કાંઈક ભૂલ થતી જ હોય છે. હા, તમે જન્મ્યા ને એ પણ એક બહુ મોટી ભૂલ છે. એવું તો હું તને પણ કહી શકું ને, જન્મ્યા એટલી મોટી ભૂલ છે. તું ભૂલ ના કરતી, ધ્યાન રાખજે. હો, નહીં કરું. હવે અત્યારે પેલા ચા બનાવો, હમણાં હાદીને દેવાંગ આવશે. મેં કહ્યું ને કે હું ચા નહીં બનાવું, મારું મૂડ નથી. તો ઠીક છે ને, ભલે જાતા તમારા ઘરવાળા ચા પીધા વગરના, હું તો દેવાંગ માટે બનાવી નાખીશ. બનાવજે ને, ખબર પડે. હમણાં બધા દૂધમાં છે ને થોડી છાશ નાખીને મેળવી દઈશ. વાવ, એ જ આવડે છે ને. એટલી બધી વધારાની મહેનત કરવી છે, પણ ફ્રીજમાંથી દૂધ કાઢીને ચા બનાવતા ભી પડે છે. અને ચા બનાવવામાં વાર કેટલી લાગે? તપેલી ગેસ ઉપર મૂકવાની છે, દૂધ નાખવાનું છે, ચાખણ નાખવાની છે. તેમાં હાથ ચુઆલા લાંબા ટૂંકા કરે છે. સીધી રીતે વાત કર ને. આ હાથ લાંબા ટૂંકા કરતા કરતા કંઈક વાગી જાય ને તો વધારે મજા આવે. જોજે, પછી તારે એકને જ 2 હાથ નથી, ઈશ્વરે મને પણ આપ્યા છે. 2 હાથ તો આપ્યા છે ઈશ્વરે, પણ એ હાથનું કઈ કામ તો છે ને. એક કામ હોય છે આખો દિવસમાં, બસ ટીવી સામે બેસવું, રિમોટ થી ચેનલ ચેન્જ કરવી. ઘણા બધા કામ હોય છે, પણ હવે તું કહીશ તો એમ તો બધું નહીં થાય ને. મારે કરવું હોય તો કરું, નહીં તો હું ના પણ કરું. તો ના કરો ને, મારું શું જવાનું છે? મેં મારા ભાગનું કામ કરી નાખ્યું છે. હવે આગળ તમારે જે કરવું હોય એને કરો. હું દેવાંગને કહી દઈશ એ ચા આજે બહાર જ પી લે. હા, તો હું પણ આદિને કહી દઈશ ને, એ પણ આજે ચા બહાર પી લેશે. હા, કા છોકરાઓ કોઈ દેખાતા નથી. મીરા, એલી એ મીરા. શું છે બા? હું શું છે? એક બૂમે તો તું સાંભળે જ નહીં કોઈ દી. સાંભળ્યું હોય પણ પ્લેન તો નથી ને. નથી મારા પગમાં ટાયર લગાવેલા કે તમે બોલો ને હું પહોંચી જાઉં. હા તો હોકારો દેવાય કે હું અહીંયા જ છું ને, હું આવું છું એમ. 1 મિનિટ. એલી ક્યાં હાલી પાછી? તમે તો કહ્યું ને બા કે હોકારો દેવાય. હવે હું અંદર જઈશ, તમે મને પાછી બૂમ પાડશો, પછી હું તમને કહીશ એ હા બા આવી. એવું પહેલા ફસાય, કીધા પટ ન જવાય. હારું હવે જવા દે. કે મને આદિને દેવાંગ કા દેખાતા નથી? ક્યાં ગયા દેવ? મારા ખિસ્સામાં તો નથી, કામે જ ગયા હોય ને. આટલા વહેલા? આટલા વહેલા? ઉલટાનું આજે લેટ થઈ ગયું છે. બચારાઓને નાસ્તો કરવાનો પણ ટાઈમ ન મળ્યો. કા નાસ્તો કર્યા વગર વયા ગયા? કેમ? લે કયું તો ખરા, મોડું થઈ ગયું હતું એટલે. તો ડોબી, જરાક વહેલું ઉઠીને એ લોકોને ચા નાસ્તો ટિફિન બનાવીને ન દેવાય? મને શું કહો છો? તમારા ઘરમાં 2 વહુઓ છે, પણ બધો ઓળિયો ઘડિયો મારા પર જ આવે. હું શું કામ બનાવું? આજે મારું મૂડ નહોતું. હા,
મૂડ નહોતું. કોને ખબર તારે તો મૂડ ક્યારે આવે, અને મારે હારું ન આવે ને તો કાંઈ નહીં, પણ આપણા વર માટે તો આવવું જોઈએ કે નહીં? તમારા માટે કમાવા જાય છે. ખબર છે મને, મારા એકલા માટે કમાવા નથી જતો, તમારા માટે પણ કમાય છે. ક્યારેક તમે બનાવતા હોય? લ્યો, ઓર્ડર કરી દેવાનો, પણ આપણે ઊભા થઈને આપણા વર માટે કાંઈ કરવાનું નહીં. ખોટી રાડ નહીં, કામ શું હતું તો એ બોલો. તું કરે છે? તું કયું ધીમેથી બોલે છે? પણ એ તો શું થાય, બાય એક્શન નું રિએક્શન આવે કે નહીં? પેલા ઘાટા તું પાડે છે. મારા છોકરાઓ આજ દિવસ સુધી લગ્ન પહેલા કોઈ દી એ લોકો ટિફિન કે નાસ્તા વગર ગયા નથી, અને તું આવી ત્યારથી કેટલાય દિવસ, મહિનાના 15 દાડા તો બિચારા ખાધા પીધા વગરના જતા હશે. બિચારા, મને પણ દયા આવે છે. છૂટું કરી નાખીએ? બસ આ જોઈ તમારું, કા પિયર વયા જાવ કા છૂટું કરી નાખો. ઘર હાંડવું નથી. બસ હવે તો હું ધીમે બોલું છું ને, તો હવે તમે શું કામ રાડો પાડો છો? આ ગળાનો અવાજ વયો જશે ને. મારા છોકરાઓ ભૂખ્યા જાય તો એ મારો જીવ બળે ને, તને હું કામ કાંઈ થાય? સાચી વાત છે, મારે ક્યાં કઈ લેવા દેવા છે એમની સાથે? હારું જા, હવે કામ કર. લે, તમે બોલાવી હતી શું કામ એ તો કહો. બસ આજ કેવા કે કા બે છોકરાઓ દેખાતા નથી ને ગયા ક્યાં મારા? તમારા દીકરાઓ કઈ કિકલા તો છે નહીં કે બજારમાં મૂકીને ભૂલી ગયા હોય તો ક્યાંય જતા રહે. કામથી ગયા છે, ઓબ્વિયસ છે એ તો. હા, બાય ધ વે, પૂછી લીધું? હવે કઈ છે બોલવા જેવું? કાંઈ નથી. હું તારી હારે બોલવું? લો, તારી પાસેથી જવાબ જ ઊંધા મળે. તારી હારે બોલીને ફાયદો શું છે? તો શું કામ બોલો છો? હું તો ના જ પાડું છું ને. આ ઘરમાં મને કોઈ ન બોલાવે ને તો વધારે સારી વાત છે. જા હવે, તોબા તારાથી. તથાસ્તુ. નપાવટ નાલાયક, કોણ જાણે કેવી આવી છે ઘરમાં. હરામખોર. શેનું શાક બનાવવાનું છે? તમે બોલો ને, તમારે શેનું શાક ખાવું છે? મારે ગમે તે ચાલશે. ગમે તે તો નહીં બને, કારણ કે ગમે તે નામની શાકભાજી નથી આવીને માર્કેટમાં. આ તું બધી વાતમાં અડોળાઈ કેમ કરે છે મારી સાથે? અરે હું તો સીધી રીતે કહું છું કે તમારે શેનું શાક ખાવું છે. બટાકાનું બનાવી નાખ. બટેકા કાલ જ પૂરા થઈ ગયા. મેં ફિંગર ચિપ્સ બનાવી હતી. તો ગુવારનું? ગુવાર આમ જુઓ તો ખરી, બપોરના 1 વાગી ગયા છે, અત્યારે ક્યાં માર્કેટ ખુલ્યું હોય, ક્યાં ગુવાર લેવા જાઓ? ભીંડો? ભીંડો સીઝન તો જોવો, આ સીઝનમાં ભીંડો મળે? તો તારે બનાવવું છે શું એ કહીશ? આખા રીંગણાનું શાક મેં બનાવી નાખ્યું છે. તને ખબર છે ને કે મને રીંગણા પસંદ નથી? શું કામ બનાવ્યું? જોવા દે તો. 1 મિનિટ, રીંગણાનું શાક બનાવ્યું ને તો હું સમજી ગઈ, અને આટલું શાક કોને થાય? મને અને દેવાંગને, અમને બેને થઈ જશે. તો અમે શું અમે? ભગવાને હા 2 હાથ આપ્યા હતા ને, સવારે કહેતા હતા મને ભગવાને 2 હાથ આપ્યા છે, તો બનાવો. જમવાનું બધાનું બનાવવાનું હોય, 2 જણનું નહીં. શું કામ બનાવ? સવારે મેં પણ એવું કહ્યું હતું કે ચા બનાવી દો. તમે શું કહ્યું? હું ચા નહીં બનાવું, મારો મૂડ નથી. તો અત્યારે મને પણ તમારી રસોઈ બનાવવાનું મૂડ નહોતું. સિરિયસલી દામિની, આ બધી વસ્તુઓ ડબલ વપરાય છે. આ નુકસાન થાય છે આપણા ઘરને. તો હું શું કરું? મારે નથી જોવાનું ને. એમ પણ પહેલેથી આ ઘરમાં નિયમ છે, બંને ભાઈઓની જે સેલરી આવે ને એમાંથી અડધો ભાગ આપી દેવાનો. કોણ કેટલું કમાય છે એને નહીં જોવાનું. તો પછી ડબલ વપરાવાની વાત ક્યાં આવી? બુદ્ધિ વગરની છે, 1 નંબરની. આ શાક, તેલ, મસાલા અને ગેસ એ બધું ફ્રીમાં નથી આવતું ને બેબી? નથી આવતું બેબી, આઈ નો. પણ શું કરીએ, આપણે આની કરતા નોખા રહેતા હોત તો બનાવવું પડે જ ને. એવું સમજી લો કે આપણે નોખા રહીએ છીએ. સમજવામાં ફરક હોય. જ્યારે તમારું ડાચું આખો દિવસ મારી સામે આવતું હોય તો હું એમ કેમ સમજુ કે આપણે નોખા રહીએ છીએ? તમને શું લાગે છે કે આ તમારું મોઢું જોવું મને બહુ ગમે છે? નો ભાઈ, મને તમારું મોઢું જોવું ને એટલે એમ થાય કે ગળું દબાવી દઉં. સરસ, બહુ સારી વિશ છે તારી કે તું મને જોવે એટલે તને ગળું દબાવવાનું મન થાય, પણ એ વિશ ક્યારેય પૂરી નહીં થાય. આઈ નો, મને ખબર છે, કારણ કે શેતાન એટલા જલ્દી ના મરે ને. હા, હું છે તારણે તું શું છે? હા, શું છું? હું તો માણસ છું. દેખાતું તો નથી, લાગતું જ નથી કે તું માણસ હોય, કારણ કે હરકતો બધી જનાવરો જેવી છે તારી. એમ પણ જનાવરની સાથે જનાવર જ રહી શકે. હા, હું તારી સાથે નહીં રહી શકું. મારે જનાવર બનવાનો કોઈ શોખ નથી. તો દરવાજા ખુલ્લા છે, બોરિયા બિસરા પેક કરો અને જતા રહો બહાર રહેવા. હા, બીજે રહેવા જતા રહ્યો, નોખા થઈ જાઓ. હવે તું કહીશ એમ થશે ને આ ઘરમાં? તું મને કહીશ કે નાચો તો હું નાચીશ, એવું કઈ નહીં થાય. તું ના કરતા ને હું ક્યાં કહું છું? અને એમ પણ મને છે ને મારું કામ કરવા દો. પોતે તો આવીને બસ ઊભા રહી ગયા છે. તો શું કરું? કહ્યું ને, તું કહીશ તો હું નાચીશ. તો નહીં નાચો ને, મૂર્તિની જેમ ઊભા રહ્યો. મારે તો કામ કરવું ને. તું શું કરીશ? મારે હવે રસોઈ બનાવી છે, તે તો કઈ બનાવ્યું નથી.
તો આ વાત છે ને પહેલા સમજી ગયા હોત તો આવીને ઓર્ડર કરવા લાગ્યા કે મને આ ખાવું છે આ ખાવું છે, એની કરતા સીધી રીતે બનાવી નાખ્યું હોત ને તો અત્યારે તો બની પણ ગયું હોત. તારી સલાહની જરૂર નથી. હવે હું દાળ ભાત શાક રોટલી 4 વસ્તુ બનાવીશ ને તો ગેસ ફ્રી નથી. જલ્દી કરે આથી કામ કરવા દે. આટલું મસ્ત શાક છે, ખાવા પણ નહીં મળે. મારું શાક અને આ થેપલા. બાય. હું ખાઈ નહીં જાઉં. આમ પણ મને રીંગણા નથી ભાવતા. હું ખાલી ગ્રેવી ખાત ને. કેમ છે બેનતી? તબિયત તો સારી છે ને તમારી? ક્યાંથી હારી હોય? કેમ? અરે મારી ભાણી આ ઘરમાં છે મીરા. એટલે જ નથી હારી. અરે એના સંસ્કારમાં કાંઈ ખામી ન હોય હો. બહુ સંસ્કારી છોકરી છે ઈ તો. હા, તોલી તોલીને સંસ્કાર દીધા છે. નમતું જ પલ્લું દીધું છે સંસ્કારનું તો. અરે પણ મને ન ખબર હોય. મારી બેન છે ને બહુ જ સમજદાર હતી, સમજ્યા? અને આ એની જ છોકરી છે તો એનામાં કઈ ખામી હોય તમે જો અમુકનું 2 દોરા આવે એનાથી વધારે હોય, બાકી ઓછી ન હોય. ભાણી તો તમારી જ ને, એટલે તમને ખબર જ હોય. પણ સાચું કહું, હરામ બરાબર મહિનાના 20 દાડા મારા છોકરાઓ સવારે નાસ્તા કર્યા વગર જાય અને ટિફિન લીધા વગર જાય બહાર કેન્ટીનમાં જમે. અરે એમાં છે ને મારી ભાણીનો કઈ વાક જ ન હોય. તમારા છોકરાને છે ને બહારનો ખાવાનો અભરખો હોય. અને તમને તો ખબર છે અત્યારની વેજાને ઘરનું ખાવાનું ગમતું જ નથી. એને તો બસ બહારના પૂરી પકોડા ખાવા, પાણીપુરી ખાવી, પીઝા ખાવા, બર્ગર ખાવા, આવું બધું એને ખાવું હોય. નરેશભાઈ, ઓલીને સવારે ઉઠવાની જ આળસ છે. લગ્ન પહેલા હરામ બરાબર મારા છોકરા કોઈ દિવસ નાસ્તો કર્યા વગર કે ટિફિન લીધા વગર ગયા હોય અને સાંજે આવે ને તો એમ મમ્મી બની ગયું છે, ભૂખ લાગી છે, ભૂખ લાગી. જો બહાર ખાઈને આવતા હોય તો એ ભૂખ્યા થાય નહીં, એ ઘરનું જ ખાતા હતા. પણ આ આવીને ત્યારથી બિચારાને બહારનું ખાવાની ટેવ પડી ગઈ. ઈ તમે છે ને છોકરા મોટા થયા ચાલે ગઈ તમે છે ને એને ઘરનું જ ખવાર્યું, એને બહારનું ખાધું જ નહોતું. એટલે હવે એ તમારી જે તમે જે એની ઈચ્છા દબાવી હતી ને એ હવે એને ખુલી ગઈ છે. એટલે હવે એને બહારનું ખાવાનું મન થયું હોય એટલે આ રાંધે ને તોય તમારા છોકરામાં જ વાક હોય. એને એમ જ કીધું હોય રાંધતી નહીં, હું છે ને બહાર ખાય, તું રાંધતી ને તોય પડ્યું રહે એમ કીધું હોય એટલે એ બહાર ખાતા હોય. તમે તમારું જ મગજ દોડાવશો. એ અમારા ઘરમાં છે ને છોકરાઓની બર્થડે હોય ને ત્યારે અમે હોટલમાં ખાવા જાતા. એ કઈ ઘરનું ખાઈને નથી રહ્યા, જતા હતા અમે હોટલમાં ખાવા. લ્યો. અરે ઈ તો તમે ક્યારેક જતા હોય ને, બર્થડે ક્યારે આવે? વરામાં 1 વાર આવે, સમજ્યા? એટલે એને નોશ ખાધું હોય એમ જ કહેવાય. એનો બધી ઈચ્છા તમારી કઈ ખુલી જ નથી. એટલે હવે એના શોખ પૂરા તો કરે જ ને. એટલે વાક છે ને તો બધું તમારા છોકરામાં છે, મારી ભાણીમાં કોઈ વાક નથી. બસ તમને તો દેખાશે જ નહીં અમે વાંક. અને જો એટલું બધું ખાવાના ભડભડિયા હોય ને તો બાયડીને લઈને ન જાય, બિચારો એકલો ખાય. અને એને અહીંયાનું ખાવાનું ટેવ હોય ને, ઘણી વાર તમને ખબર નથી, મીરા આગી પાછી હોય ને ત્યારે ઈ મને કે મમ્મી બહાર ખાવું પડ્યું ને જરાય મને સંતોષ નથી થયો, પૈસા ખર્ચીને પેટ નથી ભરાતું. ઈ હું કહું છું, સમજ્યા? વાક છે ને તમારા છોકરામાં છે. જો એકલો ખાઈ લે બારે તો એની ફરજ ન બને કે એની પત્નીને હારે લઈ જાય પડે, પણ નથી લઈ જતો. એ વાક છે ને એ બધું છોકરામાં છે. નકર એનો ધર્મ છે ને કે બહાર એ ખાવા લાવે તો હોટલમાં હું મારી ભાણીને કઈ અભરખો નહીં થતું હોય, એને કઈ મન નહીં થતું હોય. એ નાની છે ને એ કે બહુ મોટી થઈ ગઈ છે. પણ હવે તમારા છોકરાને ન સમજાવે. તમે કોઈ દી મીરાનું નીચું નહીં પડવા દો અને એનું હલકું ક્યારેય નહીં બોલો. મારો છોકરો શું કામ એને ન લઈ જાય, રવિવારે ફરવા ન લઈ જાય? પણ બહાર ખાવાનું કેટલું મોંઘું અને પેટ બગડે એ તમને ખબર છે ને, એટલે ન લઈ જાય. બિચારાને કହୁલીએ ખાવું પડે છે બહાર. હા, તો ઈ બહારનું ખાય તો ન્યા પેટ નથી બગડતું. અને મારી ભાણી બહારનું ખવડાવે એની અને મારી ભાણીને એ બહારનું ખવડાવે તો એનું પેટ બગડી જાય. એટલે હું ઓલી બનાવી નથી દેતી એને. વાત કરો કે આજની મંડાણી શું કે ઓલી રાંધી નથી દેતી એટલે મારો છોકરો ભૂખ્યો રહે છે, તોય તમે અભરખાની માંડો છો. અરે પણ એ રાંધી દેતી હોય, એને આગળ 1-2 વાર રાંધ્યું હોય અને ઓલાને અભરખો હોય કે હું બહારનું ખાઈ આવું એટલે એ ખાતો ન હોય. તમને કે હું ખાવા ખબર? કારણ કે તમે ખીજાવ નહીં ને એટલે તમને એમ કહેતો હોય મીરા નથી રાંધી દેતી, પણ એ રાંધી જ દેતી હોય. એને ખાવાનો અભરખો છે. એમ જો એમ કે નહીં હું ના પાડું છું, એને નહીં બનાવતી અને મારે બહાર ખાવું છે તો તમે એને ખીજાવ. એટલે તમારાથી બીતો હોય ને એટલે તમને આમ કહેતો હોય. તમે ભાણીનું નો ખેંચો. હું એને ઓળખું છું એ કેવી છે. અને ચાલો રવિવારના દિવસે જ બધી રજા હોય ને, બધાય ઘરે હોય ને
તો એને રાંધવાની આળસ અને રજાના દિવસે મારા આદિને કે આજે હું નહીં રાંધું, આજે આપણે બહાર ખાવા જાવું છે. પણ પછી શું કરે બિચારી, શું કરે? હવે આખો દી હાથ બિચારી દી- આડે દિવસે ન રાંધે તો ઓલાને અભરખો, રવિવારે ન રાંધે તો ઓલી બિચારી. તમે કોઈ દી તમારી મીરાનું નીચું નહીં પડવા દે, મને ખબર છે. માફ કરજો કે મેં તમારી સામે એની ફરિયાદ કરીને હવે ન કરું કોઈ દી. પણ બિચારી કરે હું હવે? હાથ દી બિચારી એક ઘરનું ખાઈ ખાઈને કંટાળી ન ગઈ હોય તો એ છોકરું કહેવાય ને, એને એમ તો થતું હોય ને હું બહારનું ખાવે. હા, પેલાના ગઢિયા ને આપણા જમાનામાં કેવું બહાર ખાતા હતા. તો એ બધા જો બધા 90 ને 97 વર્ષના જીવ્યા કે ન જીવ્યા, બધું કહેવાનું છે. બહારના અભરખાન બધું આમ ને તેમને. બસ ચા પીવી છે તો બનાવું. સા નથી પીવી, આ બહારનું મારી મીરા નથી ખાતી ને તો એ જીવશે 97 વર્ષ. તમારા છોકરાનું તો હા, ભલે મારો છોકરો વયો જાય, તમારી મીરા એકલી થઈ જાય. છોકરાનું આવું વિચાર થાય, તમને વિચાર ન નકરું થતો. બહારનું ખાય તો શું થાય હવે? હા, ભલે મારો છોકરો મરી જાય. હા ઠીક, હાલો હવે મારે સા પણ જ પીવાય. હું હવે તમારા છોકરા જેમ બહાર લારીમાં કે પી લે. હા, જાઓ. અને મારા છોકરાને કાંઈ થાય ને તો મીરાને લઈ જાજો તમારા ઘેર. એ મીરા તો હોનાની છે. હા હા. ભગવાન, આ રસોડામાં કોઈ નથી. જમવાનું કઈ બનાવ્યું છે કે નથી બનાવ્યું? ગરબો ક્યાં છે? હે ભગવાન, કેવી ભૂખ લાગી છે એક તો. મીરા, મીરા, હા મોટા ભાઈ, ભાભીને એ તો બહાર ગયા છે હમણાં. હે? કેમ કઈ કામ હતું? અરે મારે જમવાનું બાકી છે, બહુ ભૂખ લાગે છે. તે જમી લીધું? હા, મેં અને દામિનીએ જમી લીધું. રીંગણાનું શાક બનાવ્યું હતું, રોટલી હતી. તો હવે ક્યાં? રીંગણાનું શાક, રોટલી? નથી કુકર તો ખાલી છે. તો પછી વધ્યું હતું એ શાકનું શું કર્યું હશે? દામિનીએ કચરા પેટીમાં તો નહીં નાખી દીધું હોય ને? હા, કહેતી તો હતી કે વધે મીરા ભાભીને કે કોઈને ખાવા નથી દેવું. આ લોકોના ઝઘડા એ તો છે ને હેરાન કર્યા છે. હવે સવારે નાસ્તા કર્યા વગર નો ગયો, અત્યારે જમવા આવ્યો છું, જમવા નથી મળતું. ખબર નથી પડતી કે કરવા શું માંગે છે. એ તો મને પણ નથી સમજાઈ રહ્યું મોટા આ તો દામિની બહુને એટલી ખબર નથી પડતી કે મને જમવા માટે મારું કઈ બચ્યું હોય એ રહેવા દેવાય. ભાઈ. તમે લોકોએ જમી લીધું એટલે વાત પૂરી થઈ ગઈ. અરે મેં વાત કરી હતી દામિનીને, તો દામિનીએ મને એમ કહ્યું કે મીરા ભાભી એવું કહીને ગયા છે કે તમારા માટે દાળ ભાત શાક રોટલી બધું બનાવી રહ્યા છે, અને એટલા માટે દામિનીએ મારું અને પોતાનું બનાવ્યું હતું. તો અમે બંને જણાએ જમી લીધું છે. હવે તમારું દાળ ભાત શાક રોટલી ક્યાં મૂક્યું અમને થોડી ખબર હોય. મારું પોતાનું શું છે? ઘરમાં એક ઘરમાં રહેવું છે તો જમવાનું બધા માટે સરખું જ બનવું જોઈએ. હા, તો પણ આ વાત ભાભીએ સમજવી જોઈએ ને. હવે મીરા ભાભીએ સામે ચાલીને દામિનીને કહ્યું તો દામિની પણ શું કરે? આ કઈ ઓપ્શન નહોતો ને. જો એ ના બનાવે તો પછી વધારે બાંધવાનું થાય, વધારે ઝઘડો વધે. એના કરતા એને તો સમજી વિચારીને અમારું બનાવી નાખ્યું. અને શાકમાં પણ કઈ નહોતું. હા, રીંગણા હતા અમારા ભાગમાં તો રીંગણા ખાઈને બેઠા છીએ. હે ભગવાન, ખરેખર આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને સમજ નથી પડતી મને. બધા પોતપોતાની મનમાની કરે છે અને અહીંયા મારી હાલત સાવ ખરાબ થઈ ગઈ છે. ખબર નથી પડતી કે ભાઈ આ ઘરમાં બધા ઝઘડો જ કરવા માંગે છે, માથાકૂટ જ કરવી છે, કોઈને સમજવું જ નથી. અરે પણ આ વાત તો ભાભીએ સમજવી જોઈએ ને. હવે તમારા માટે કઈ અલગ બનાવવાનું કહીને ગયા છે તો કઈ બનાવીને મૂકીને જવું જોઈએ ને. અથવા તો તમને કહીને જવું જોઈએ કે હું કઈ બનાવવાની નથી, તમે બહારથી જમીને આવજો. એ મને કઈ ના કહે. હા, એક જ વસ્તુ કહે કે આજે દામિનીએ આ કહ્યું, આજે દામિનીએ આમ કર્યું, આજે દામિની આમ ગઈ હતી, આજે દામિની આ લાવી, આજે દામિની આ. ખરું છે, હા બંનેનું પહેલેથી આ રીતે જ ચાલતું આવ્યું છે. હા, મને પણ દામિની ઘણી વખત આવું જ કહેતી હોય છે કે આજે તો મીરા ભાભીએ મને આ ઓર્ડર કર્યો હતો, પેલો ઓર્ડર કર્યો હતો. હા, બંને દેરાણી જેઠાણીને ક્યારેય પણ સાથે ભર્યું જ નથી. ભળશે પણ નહીં. લખીને દઉં છું, ભળશે પણ નહીં. જેને જેને મારું પેટ બાળ્યું ને એ લોકોનું બધું જીવન ઠરશે. ઠરશે જ ને. હા, પણ હવે એક કામ કરો ને, તમે બહાર જઈને જમી લો. હા, મારે જમવું જ નથી. જમવાનું બંધ કરી દેવું છે હવેથી. નાસ્તો જમવાનું બંધ, પાણી ઉપર જીવન ચાલુ કરો ભાઈ. આજ છે ને ઘરમાં આ બધી વસ્તુ લાવવાનું પણ બધી ફેંકી દે.
આ જે ઘરમાં કરિયાણું બરિયાણું છે ને બધું ફેંકી દે બા. કોઈએ હું ના જમું એટલે કોઈએ જમવાનું બંધ બધા માટે. ખાલી બા માટે એક માટે જમવાનું લાવવાનું, એ પણ હું લેતો આવીશ બહારથી ટિફિન, એ જમી લેશે એટલે વાત થાય પૂરી. હા તો- કોઈએ જમવાનું જ નહીં. મોટા ભાઈ આ તમને નથી લાગતું કે જરા વધી રહ્યું છે? વધે શું? આ પેલા લોકો જે કરી રહ્યા છે એ તો તમે કરવાનો વિચાર કરો છો. એ પણ ભૂખી રહેવી જોવે ને તો ખબર પડે. હા, ઘરમાં કોઈ જમવું ન જોઈએ, બધા ભૂખ્યા રહેવા જોઈએ એટલે ખબર પડે કે કેવું થાય. સાલી અહીંયા બળતરા ચાલે છે અને આપણે એની બળતરા જ કરવાની. કોઈ દિવસ આપણું તો કઈ વિચારવાનું જ નહીં કે ઓલો આખો દિવસ ગધા મજૂરની જેમ મજૂરી કર્યા કરે છે, આવીને ઘરે આવીને જમવાનું માંગે પણ તોય ના મળે. મોટા ભાઈ શાંતિ રાખો. એક કામ કરીએ છીએ, મેં પણ રીંગણાનું શાક હતું એટલે વધારે કઈ ખાધું નથી. બંને ભાઈ જઈને સાથે જમીને આવતા રહીશું. ચાલો. નહીં, જમવું જ નથી. આ ડબ્બો ઉપર લોટનો ડબ્બો બહાર ઘા કર. પણ અરે મારે પપ્પાને જમવું ડબ્બો છે. ઘા કરને. મારા માટે થઈને તો જાઓ. મારે જમવાનું બંધ હવે. ઘરમાં રસોડાને તાળું મારી દે. અહીંયા મોટું તાળું લાવીને માર દે. રસોડામાં કોઈ પગ ના મૂકવું જોઈએ. ફ્રીજમાં જે પણ વસ્તુ છે બધી ઘા કરી દે. નાસ્તા બાસ્તા બધું બંધ. હા પણ તમે જમશો નહીં કે બીજા કોઈ નહીં જમે એનાથી શું આ ઝઘડાઓ બંધ થઈ જવાના છે? અરે ભૂખ્યું રહેશે તો ઓછું બોલશે ને ઓછી માથાકૂટ કરશે. અરે પણ તમે ટાઢા પડો ને. આ તમે જમ્યા નથી ને એટલા માટે તમને વધારે ગુસ્સો આવી રહ્યો છે. શાંત થાવ. ચાલો આ 2 બટકા જમશો ને એટલે મગજ શાંત પડી જશે. અરે જમે ક્યાંથી આયા? હાલત તો જો મારું મોઢું જો. ચાલો આવ્યો ત્યારથી જમવું એ ખાવાનો વટકો નથી રાખ્યું ઘરમાં. જરા શરમ નહીં આવતી હોય આ લોકોને? બાયું છે કે શું છે? જો એક કામ કરો, હું તમને કંઈક બનાવી દઉં છું. શું ખાવું છે મને? તું તંબુરો ખવડાવવાનો મને? અરે પણ મોટા ભાઈ તમે શું કામ રડી રહ્યા છો? રડે નહીં તો શું કરે તું? મને કે ખાલી એને ફોન કરીને બોલાવ. અહીંયા ગુડા હામાં આવે તો ખબર પડે કે સારું જમવાનું ઘરમાં રખાય. માણસ કોઈ છે જે આવે તો એને ખાવા જોવે. અરે જુઓ એક કામ કરું છું, દામિની છે ઘરમાં એને વાત કરું છું, એ કંઈક બનાવી દેશે. દામિની બહાર આવતો. કોઈ નહીં આવે. ગમે એટલી બૂમ પાડીશ ને રસોડામાં કોઈ પગ નહીં મૂકે. શું કામ? પોતાના પેટ ભરાઈ ગયા છે એટલે. હા, નિરાતે સૂતા હશે આરામ કરીને, ના કોઈ ઢળતા હશે ને હું અને મારું તો કોઈ કઈ વિચારવાનું જ નહીં સાલું. હા, તમે જો આવું કરશો ને મોટા ભાઈ તો કોઈ ક્યારેય નહીં વિચારે. હું કારણ બધું કે સામાન ફેંકી દેવાનો છું. કઈ ઘરમાં રહેવા જ નથી દેવું. સારા સૂતા હશે ને બેડ તોડી નાખવો છે. સારા સુવાય ન જોવે. અને રાતના એટલું મ્યુઝિક વગાડવું છે ને કે રાતના એટલે કોઈ સુવા ન જોવે. આખો દિવસ ઝઘડા છે. આ ખોલી ખોલીને બધા રહેતા બધા. બધાને ખબર પડે કે મારી હાલત શું થાય છે. આ દિવસ રાત બસ એક જ વસ્તુ, ઘરમાં ઝઘડો કરવાનો. ઘરમાં આમ થાય છે. જમવાનું બસ હા બધું આટલું બધું તમે મારી સામે બોલી રહ્યા છો. હા મારા ભાભીની સામે તો મિયાવની મીંડળી થઈને બેસું છું. કંઈ પણ બોલતા નથી. ભાભી કંઈ પણ કે હા ઓકે વાંધો નહીં. ન્યા તો કંઈ ચાલતું નથી, ન્યા તો કંઈ બોલી શકતા નથી. અને વળી અત્યારમાં કહું છું કે આમ તેમ કેમ ભાભી ઘરમાં નથી એટલે બોલાવે ને. અને હાલ મને લઈ જા ગાડીથી હોટલ સુધી તો લઈ જા. વધારે ખેંચાઈ ગયું શરીર. ખેંચાઈ ગયું નહીં. આ રાડો પાડી પાડીને બોલી રહ્યા હતા. મને લાગે છે દવાઈ લેવી પડશે. મને જમ્યા સ્વીટ પહેલા. કરાવજે હો. કેટલા વાગી ગયા? છોકરાઓ આવ્યા નથી અને ઓલી 2 જણીઓ રૂમમાં ભરાઈ ગઈ છે. એને જરાય ચિંતા છે? બેટા આટલા મોડે સુધી ક્યાં હતા અને કેમ મોડું થયું? જમવા ગયા હતા બાર. હા મોટા ભાઈ માટે ભાભીએ કઈ નહોતું બનાવ્યું તો શું કરે બિચારા? હાલત ખરાબ થઈ ગઈ છે. થઈ જ જાય ને. પણ 2 જણીઓમાંથી એકેયને રાંધવાની ખબર પડે છે? જરાય ખબર પડે છે? નથી સવારે તમારો નાસ્તો બનતો નથી, તમારું ટિફિન જાતું નથી, તમારું બપોરનું થાતું. પણ એ 2 જણીઓ ટાઈમે ટાઈમ બધું ખાય પીને જલસા કરે છે. પણ તમારી પડી જ જરાય નથી. મારી પડી. એ 2 જણીઓ જમી લે પછી જે વધ્યું ઘટ્યું હોય ને એ હું ખાઉં. હા હવે સમજાણું. આજે રીંગણાનું શાક બચ્યું હતું ને હે બાએ જમ્યું હશે. વાહ, કઈ વાંધો નહીં. બાનું પેટ તો ભરાણું. ના પણ હવેથી તમને નહીં મળે તો હુંય નહીં ખાઉં. મારો જીવ બળી જાય. તમે 2 જણા આટલી મહેનત કરો છો, કમાવ છો કોના માટે? અને તમને 2 જણને જો પેટભર ખાવાનું ન મળે તો પછી આ કમાયેલું ના મહેનત કામની હું? કઈ જ કામની નથી. હવે મેં નક્કી કરી લીધું છે આ કમાવાનું બંધ જ કરી દેવું છે. થોડોક ટાઈમ હકારીએ પછી બંધ. કમાવું કોના માટે? હા, જમવા માટે તો બધું કરતા હોઈએ છીએ. જો જમવા જ ન મળતું હોય ઘરમાં, શાંતિ ન મળતી હોય તો મારે ઘરમાં જ બેસી રહેવું છે. અરે બહાર ગમે તે આશ્રમમાં વયો જાય ત્યાં ખાલી જમવાનું તો આપશે, સેવા કરીશ. હા
કંટાળી ગયા છીએ હવે તો સાવ. ક્યારેય પણ ઓફિસેથી ઘરે આવીએ ને ક્યારેય પણ ઘરનું વાતાવરણ ઠીક હોતું જ નથી. આ બંને દેરાણી જેઠાણી બાંધીને જ બેઠી હોય છે. એનો મામો આવ્યો હતો મીરાનો આવ્યો ને પછી મેં એને બધી વાત કરી. મને કે કેમ છે છોકરાઓને બધા મજામાં છે ને? મેં કીધું છોકરાઓ સવારમાં ખાધા વગરના ને ટિફિન વગરના જાય છે. તો કે મારી મીરામાં તો બહુ સંસ્કાર છે, એ તો કરી જ આપે. તમારા દીકરાને બહાર ખાવાના અભરખા છે એટલે એ બહાર ખાય છે. અભરકા તો જરાય નથી. આ અભરકા છે ને ઊભા કરે છે, ઊભા. મારા અભરકા શરૂ કરીશ ને તો ખબર પડશે. મેં કીધું લગ્ન પછી એકેય દી મહિનાનો એકેય દી એવો ખાલી ન ગયો એક મારો છોકરો ટિફિન વગર ગયો હોય. તો કે હા, એ તમે એની ઈચ્છાઓ પૂરી ન કરીને એટલે હવે એને અભરખા જાય ગયા છે. તો મેં કીધું રવિવાર કાંઈ રાંધતી નથી. તો કે લે એક દી એને બહાર ખાવાનું મન ન થાય. મેં કીધું બસ આ તો તમને ક્યાંય પહોંચાય એવું નથી, આમેય નહીં ને આમેય નહીં. કોઈને કઈ પહોંચવું નથી, પણ હું તમને એમ કહું છું કે તમે આ બંનેને ખીજાઈને કઈ કહી નથી શકતા? એ લોકોને કહેવાય ને કે બંને કામ વેચી નાખો, કામ ન થતું હોય તો. અરે કામ માટે થે. હા, દામિની વહુએ આની માટે જમવાનું બનાવ્યું જ તું, આને તો જમી જ લીધું તું. મારી પાછળ કઈ નહોતું બચ્યું. બા, તમને ખબર છે ને કે મને રીંગણાનું શાક સહેજે ભાવતું નથી. હવે બનાવ્યું છે તો પણ કેવું બનાવ્યું? કામ વગરની વસ્તુ બનાવી છે કે ખબર છે કે આવીને આ કઈ ખાવાના નથી. અરે હું પણ કઈ જમ્યો નહોતો સરખું ને બધું બચ્યું જ હતું. હા, અમે બંને ભાઈઓ જઈને બહાર જ ખાધું છે. એ લોકોની દાનત જ એવી છે કે જેને આ લોકો કોઈ પેટ ભરીને જમવા જ ના જોવે. આ રસોઈ બગાડે, કામ સરખું ન કરે. એ લોકોને કરવું છે શું એ મને સમજ નથી પડતી. આ લગ્ન ન કર્યા હોત ને તો સારું હોત. બસ આદિ, અને તું શું કહે છે? મારે એને ખીજાઈને કહેવાનું? અરે એ લોકોને કઈ કઈને મારી જીભના ડૂચા વળી ગયા. બેમાંથી કોઈ સમજે તો ને? નહીં, આખો દી ફોન, એની સિરિયલો અને અંદરના એના રૂમ. હરામ બરાબર અહીંયા બહારના કામમાં જો કાંઈ ભલી વાર હોય તો આ જો એને પોતા માર્યા છે મારા મોઢા જેવા. બાપ, એ એક ઉપાય છે. અમે બંને ભાઈઓ સરખી રીતે જમી શકીએ ને એનો. હા, તમે કંઈક બનાવી દેતા હોય તો મતલબ કે તમે આપણા ત્રણનું રાંધવાનું શરૂ કરી દો. એ ભલે એમનું સેપરેટ બનાવે. રસોડું નોખું કરો આપણું. હા, તમે મા દીકરાનું રસોડું નોખું કરો. એને સામાન જોતો હોય થોડો ઘણો આપી દેજો. એની રીતે એને જે ખાવું એ ખાશે, આપણે આપણી રીતે ખાશે. આપણે એના મરી મસાલા અડવાના નહીં. મરી મસાલા લઈએ તો બાંધવાનું થાય ને. તમે અત્યારે વાતો કરતા હતા ત્યારે મારા મગજમાં આ જ વિચાર આવ્યો કે હવે ઈ બે જણ્યુંને વતાવવી જ નથી. હું સવારમાં ઉઠીને તમારા ચા, દૂધ, નાસ્તા અને ટિફિન હું બનાવી દઈશ. હા, બરાબર. બરોબર. એક કામવાળી રાખી લેજો જે તમારું જ કામ કરે, આપણું જ કામ કરે. એ બંનેનું કામ કરવાનું જ નહીં. ના રે, કામે હું કરીશ. હજી જો ભગવાને ટાટિયામાં જોર આપ્યું છે, હું કરીશ. ઠીક છે, તો આ વસ્તુ ડન રાખીએ મોટા ભાઈ, જેથી કરીને આ રોજની માથાકૂટ છે ને એમાંથી તો છૂટીએ. વળી પાછું ઝઘડા તો બંધ થવાના જ નથી, એ તો સહન કરવાના જ છે. સારું, જાઓ બેટા, બહુ મોડું થઈ ગયું. સુઈ જાઓ, ચા. પાછું સવારે વહેલું ઉઠવાનું હોય. જામાં દીકરો. ચાલો, સુઈને પણ શું ફાયદો છે? આ ત્યાં જઈશું ને એટલે ફરી પાછી એ જ માથાકૂટ શરૂ થશે. એના કરતા અહીંયા જ બેઠા, અહીંયા જ સુઈ જઈએ, અહીંયા લંબાવી દો. બેવ તો ઘોરી ગઈ હશે. જાઓ તમે તમારે. એ લોકો સુવે તો અમે અહીંયા સુઈ જઈએ. તમે હું જાગો, તમે હુઈ જાવ, આમ પડો આડા. બા, હા બેટા. હું આ બજારમાં જાઉં છું. તમારે કઈ મંગાવવું છે તો કહી દો. ના ના, મારે કાંઈ નથી મગાવવાનું. પણ તું આવી રીતે કેમ બોલે છે? આટલા બધા ગુસ્સામાં શું છે બધું? બા, હું બજારમાં જાઉં છું. તમારે કઈ મંગાવવું હોય તો હું લેતી આવું. બસ આમ બોલાય. ઓકે, હવે ધ્યાન રાખીશ. હા, મારે કાંઈ નથી મગાવવું. જઈ આવ. તો સીધી રીતે આવું કહી દીધું હોત તો ખોટો ટાઈમ શું કામ વેસ્ટ કર્યો? જો પાછી આવી ગઈ ને તું લાઈનમાં. હા, પણ હવે મારી ફિતરત છે, મારો સ્વભાવ છે કે ધીમે ધીમે બોલતા મને નથી આવડતું. એ હારું હારું, જા જઈ આવ. પૂછ્યો નહીં કે ક્યાં જવું છે, શું કરવું છે, શું કામ છે? ના, ઈ પૂછીશ તો હમણાં બીજા 5 સવાલ આવશે. એટલે મને ખબર જ છે કે તું ઘરના કઈ કામે જતી હશે. હા, ના. બોલ ચાલ, હવે બોલ. હવે તમે ખોટા છો, અહીંયા જ તમે ખોટા. હું ઘરના કામે નથી જતી, હું પાર્લરમાં જાઉં છું તૈયાર થવા માટે, બ્યુટીફુલ બનવા માટે. એલા હું જરૂર છે? જરૂર નથી. તમારે પાર્લરમાં શું કામ જવું જોઈએ? તમારે તો છે ને હોસ્પિટલ જવાનું છે પ્લાસ્ટિક સર્જરી કરાવવા. કારણ કે બ્યુટી પાર્લરથી તમારો ફેસ સારો નહીં થાય. અચ્છા, તો તારો ક્યાં વળી અપ્સરા જેવો ફેસ છે? એક નંબરની ભૂત જેવી તો તું લાગે છે. ભલે ભૂતની સાથે રહેવું પડે છે ને. મારે વાતો જ નથી કરી તમારી સાથે. બા, હું કરિયાણાનું બિલ બાકી છે ને એ બિલ ચૂકવવા જાઉં છું. કઈ લાવવાનું છે? મારે કઈ નથી લાવવાનું, પણ તું જો કરિયાણાનું બિલ ચૂકવવા જતી હોય, આ જાય છે તો એને આપી દે ને, એ ચૂકવી દેશે. નો વે.
નો વે ટુ મારે પણ મારું કામ જાતે કરવું છે. મને વિશ્વાસ છે આ છે ને બિલ વધારે ચૂકવીને આવશે, હશે 200 રૂપિયાનું બિલ 500 રૂપિયા દઈને આવશે. હિસાબ કિતાબ તો કરવો ના હોય ને. અને મને પણ વિશ્વાસ છે કે 500 રૂપિયાનું બિલ હશે ને તો 400 દઈને મોકલશે. 100 હું મારા ઘરમાં શું કામ નાખું? બોલો હું શું કામ નાખું? હવે 100 રૂપિયા ઘરના નાખી દેશો તો શું થઈ જશે? ઘરની જ વાત છે ને, ઘરમાં જ રહેશે પૈસા. એલા તમે બેવ જણા પણ દરેક વાતમાં બાંધવાનું જ હોય. કોઈ દી તમને મેં શાંતિથી વાત કરતા ન સાંભળ્યા. કેમ? આ ભાભીના લીધે. બોલી લીધું ચીબાવલી, તારા લીધે. હું તો કેટલું પ્રેમથી બાને પૂછતી હતી કે બા હું બજારમાં જાઉં છું, તમારે કાંઈ મંગાવવું હોય તો લેતી આવું. આટલી સ્માઇલથી મેં વાત કરી હતી. તો હું શું કરું? મારી સાથે તો સ્માઇલ થી વાત નહોતી કરીને, તો હું શું કામ વાત કરું? કારણ કે તું સ્માઇલને લાયક નથી ને બેબી. હા, તમારી સ્માઇલ બહુ સારી છે ને, તો રાખો તમે. અને બા, હું તો તમારી સાથે વાત કરતી હતી ને, એમાં ભાભીએ વચ્ચે બોલવાની શું જરૂર હતી? એ બધુંય છોડો. તારે જે કરિયાણાનું બિલ આપવાનું છે ને એ લખીને પરફેક્ટ કરીને પૈસા કરીને આને આપી દે, ઈ ભરી આવશે. હું નહીં જાઉં. કેમ? અરે નહીં જાઉં, મારે પાર્લરમાં જવું છે, લેટ થાય છે. અને આમ પણ આટલી બ્યુટીફુલ થઈને હું કોઈના બીજાના કામ કરવા તો નહીં જ જાઉં. હા, તો ના કરતા ને. એમ પણ કામ ચોર તો છે જ પહેલેથી, કામ કરવું ગમતું નથી. તને એટલું બધું ગમતું હોય તો તું જાતે જા ને. તો હું તો જતી જ હતી ને. બા કહે છે કે તમને આપી દઉં. કામડી બહુ છે એટલે તો બધાને ભૂખ્યા રાખે છે. હા, કોઈને ભૂખા નથી રાખતી. તમે શું કર્યું? તમે પણ નથી બનાવીને રસોઈ? બા ખરેખર જ્યારે દેવાંગભાઈનું જોવા ગયા ને ત્યારે મારે ચેક કરી લેવાનું હતું કે એનો જીભડો કેટલો ચાલે છે. પણ તો તારું જોવા આવી ને ત્યારે મારે જોવાનું જ હતું, કારણ કે અત્યારે હું અફસોસ જ કરું છું. મારો આદિ રોજનો ભૂખ્યો જાય છે, આ દેવાંગે ભૂખ્યો જાય છે, પણ આ દેવાંગ માટે એક વખત તો કરે છે. પણ તું તો જરાય રાંધતી નથી. કોણ જાણે પાર્લરમાં જવાના ટાઈમ છે પણ વર માટે રાંધવાના ટાઈમ નથી. અને હા, જો વાત મારો જીભડો માપવાની હોય ને તો તમારા કરતા વેત નાનો જ હશે મારો જીભડો. બોલી લીધું. સાંભળો, તમને એ વાતનું દુઃખ છે ને કે હું આદિ માટે જમવાનું નથી બનાવતી. ઠીક છે, આજે આદિ માટે જમવાનું હું બનાવીશ, પણ આજનો દિવસ ઓકે. બાકી તો ક્યાં ઘરમાં કોઈ રહ્યા જ છે? પાર્લરના પૈસા આપ્યા છે ને, આ બહુ મતલબી છે. બા સમજી બહુ જાય આ વાતને. એમને ખબર પડી જ ગઈ છે કે આજે પાર્લરના પૈસા મળ્યા ને એટલે હું જમવાનું બનાવીશ. અને આમ પણ આ આખી દુનિયા મતલબની છે બા, મતલબ સિવાય કોઈનું નથી. મતલબી તો તમે છો, બીજું કોઈ નથી. અને અમારામાં બુદ્ધિનો છાંટો છે, અમે તો સમજી જ જઈએ ને. તમારામાં બુદ્ધિ ઓછી છે. અને આમ પણ આ તારામાં બુદ્ધિનો એક છાંટો છે, એ પણ તું મને આપીશ તો તું શું કરીશ? અરે તમને તો છે ને, હું એક છાંટો તો છું, એક ટીપુય ના આપું ટીપુ. બોલી લીધું. બોલી લીધું. તારી બુદ્ધિ તારી પાસે રાખ, મને મોડું થાય છે. હા, પાર્લર બંધ થઈ જશે તો પછી. હા બા, હું પણ બિલ ચૂકતે કરીને આવું. હા હા, જલ્દી આવજો પાછા. અને રસોઈ બાકી જ છે હજી. તો મારા ભાગની રસોઈ મેં બનાવી નાખી છે. આ તમારી વહુ ગઈ ને પાર્લરે ત્યારે પહેલા કેવું જોઈતું હતું કે રસોઈ બનાવીને જાય. આ હાથ ઉલાડતા વયા ગયા. કાંઈ નહીં, આવીને કરશે ઈ. હા, શું વાત કરે છે? સાચું? હા તો બહુ સારું થયું. દેરાણી જેઠાણીના ઝઘડામાં દેરાણી જીતી ગઈ અને જેઠાણીની હાર થઈ. વાહ વાહ. હે, આવું કર્યું? જેઠાણીની બધી કટલેરી ખાડીમાં ફેંકી દીધી. મારે પણ છે ને આવું કંઈક કરવાની જરૂર છે. હેલો, હાય. હા, મને વાત મળી કે જેઠાણીએ છે ને એની દેરાણીનું ગળું દબાવી દીધું. બરાબર જ કર્યું ને. હવે મોટી વહુ સામે બોલે તો સાંભળવું તો પડે જ ને. મને આવો મોકો મળે તો કેવું સારું. સાચી વાત છે, મારી જેઠાણી એવી જ છે. નકરું બાગ 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 બાગ, નકરું બોલ્યા સિવાય કઈ આવડતું નથી. બે હાથ આપ્યા છે ભગવાને, પણ એનો ઉપયોગ તો કરવો જ નથી. એક્સક્યુઝ મી, હું ફોનમાં વાત કરતી હતી ને તો વચ્ચે શું કામ બોલે છે? કોઈ ફોનમાં વાત કરતી હતી ને તો અહીંયા ઊભા રહીને ફોનમાં વાત કરવાની શું જરૂર હતી? અને મારી વાતો સાંભળવાની શું જરૂર હતી? તારી વાતમાં કોનું ધ્યાન હતું? દૂર જઈ તારી વાતો હોય. હું તો છે ને મારી વાત કરતી હતી. ખબર છે મને કોની વાત કરતા હતા ને. આ ફોનમાં આની પેલા કહેતા હતા મારી તો દેરાણી નહીં દાનવ. હા તો સાચું જ કહ્યું ને, મારી દેરાણી નહીં દાનવ છે, દાનવ ચુડેલ છે. અને તમે શું છો? તમે પણ ડાપણ છો. તું છે ને મારા વાળને ટચ નહીં કરતી, નહીં તો એક ઝાપટ મારી દઈશ. હવે વાળમાં ટચ કરવા જેવું શું છે? નગરી લીખવું હોય છે અંદર. હા, બોલી મોટી. હા, તું છે ને કોઈના મોઢે જો મારી વાત કરી છે ને તો મજા નહીં આવે. મેં કોઈના મોઢે ક્યાં વાત કરી? મેં તો મારા મોઢે જ તમારી વાત કરી છે. તો નહીં કરવાની. શું કામ ના કરું? કરે એવું ભરે. સેમ ટુ યુ.
કરે ઊભા રે. આ તને વાત કરતા સાંભળીને એટલે જ મને મન થયું અને મારે ગામમાં વાતો કરવા જવું પડે તારા નામની. એમ પણ તમને પહેલેથી આદત છે ને, જે હું કરું ને એવું તમારે કરવું જોઈએ. બધી મારી કોપી કરે. હું એક કુર્તી લઈને આવું ને એટલે પછી પોતે પણ એક કુર્તી લઈને આવે, અને એ પણ સેમ ટુ સેમ ડિઝાઇનની. તો એક કામ કર ને, હું છે ને તું એક કામ કર ને પછી તારી ક્યારેય કોપી નહીં કરું. એક દિવસ નવરી થઈને ઝેર પી જા, એની કોપી તો હું ક્યારેય નહીં કરું ને. હું શું કામ પીવું? હું ઝેર નહીં પીવું, તમને ઝેર પાઈ દઈશ. જા જા ઝેરવાળી હાવી મોટી. જો ફોન વાગે છે. હે, હું પછી વાત કરી લઈશ, પહેલા તમારો વહીવટ કરું ને. મને ખબર પડી ગઈ કે ફોનમાં છે ને ફક્ત મારી બીચિંગ કરવી હોય છે, એટલે તું ક્યાંથી ફોન ઉપાડે? અને તમે શું કરો છો? હા, તમારા પિયરમાં આખો દિવસ મારી વાતો કરતા હોય છો. આજે દામિની આમ કર્યું, આજે દામિની આમ કર્યું, જાણે કેમ બધું દામિની જ કરતી હોય. તો તું તો ખુશ થાય ને કે તારી વાત કરવા જેવું તારામાં કંઈ નથી, છતાં પણ હોટ ટોપિક તું જ હોય છે. એ જ તો વાત છે ને. હોટ ટોપિક કોણ હોય છે ખબર છે? જેની વાતો કરવા જેવી હોય. ખબર છે મને. હું તારી આખો દિવસ એ જ વાતો કરું છું ને કે દામિનીમાં બુદ્ધિ નથી, દામિની અક્કલ વગરની છે, દામિની ચુડેલ જેવી છે. મોઢા ઉપર ના કહી શકો ને, એટલે જ પીઠ પાછળ વાત કરવી પડે છે. હા, મોઢા ઉપર કહું છું, એક નંબરની બુદ્ધિ વગરની છે તું. સેમ ટુ યુ. તારામાં પણ અક્કલનો છાંટો નથી. તો તું આપી જા ને આવી મોટી. ખબર પડી ગઈ મને. હું શું કામ આપું? તારા દિલમાં મારા પ્રત્યે કેટલું ઝેર છે. મને તો એમ હતું કે તું બહુ સારી છે, પણ નહીં. હા, ઘરમાં મને કોઈ પ્રેમ નથી કરતું. તો ના જ કરે ને. આપણા લખણ એવા હોય ને તો કોઈ પ્રેમ ના કરે. સીધી રીતે રહેતા હોત ને તો હું સીધી રીતે રહેતી હોત. દુઃખ થાય છે મને આજે. મને થાય છે, પણ શું કરું? કોઈ છે નહીં ને મારું દુઃખ સાંભળવા વાળું. સારું, તારું દુઃખ તું જણાવ, મારું દુઃખ હું જણાવીશ. કોને જણાવવું છે? મારે તમારું કાંઈ નથી સાંભળવું. મારા કાન દુખે છે. તમારી વાતો સાંભળો ને તો મારા કાનમાંથી લોહી નીકળી જાય છે. કાન મારા હિસાબે નહીં દુખતા હોય. પોતે આખો દિવસ ફોન રાખ્યા કરે તો શું થાય? જો કેટલા બરાડા પાડે છે. નથી બોલવું. એ તો બહુ સારું. ભૂલ થઈ ગઈ મારી. મારી દેરાણી એક નંબરની બુદ્ધિ વગરની છે. અને મારી જેઠાણીમાં પણ બુદ્ધિ નથી. હાલો, હા, મારી જેઠાણી એવી જ છે. હા, ભાભીનું છે ને હવે કાંઈક તો કરવું જ પડશે. બહુ વધી ગયું છે એમનું બોલવાનું. હા થઈ જશે, તમે જરાય ચિંતા ના કરો. હા, પેમેન્ટ જમા કરાવશો ને એટલે ઓર્ડર અહીંયાથી મોકલી આપીશું. હા, મારા હાથમાં છે, વાત તો કરી તમને. હા, મૂકું છું. હા, પછી ફોન કરું. શું વાત છે, આ શું કામ ને ચાલુ ફોનમાં ડિસ્ટર્બ કરી રહી છે? હા, એ મારી જિંદગી ડિસ્ટર્બ થઈ ગઈ છે, એ નથી દેખાતું? તારી જિંદગી હે તો પહેલેથી જ ડિસ્ટર્બ છે. આ ઘરે આવ્યો હોય ત્યારે ક્યારેય પણ તે પ્રેમથી મારી સામું જોઈને પ્રેમથી બોલાવ્યો છે ખરા? નહીં. ક્યારેય પણ પ્રેમથી આપણા બંને વચ્ચે વાતચીત થઈ છે? નહીં. વાતચીત થાય છે તો કઈ થાય છે કે આજે ભાભીએ મારી સાથે આમ કર્યું, આજે તેમ કર્યું, આજે મને રસોઈ બનાવવાની કીધી, આજે મને પોતું મારવાનું કીધું, અને હા, અધૂરામાં પૂરું તું બાની પણ વાત કરીશ. મારી પ્રોબ્લેમ તમને ના કહું તો બીજા કોને કહેવા કહું? હાદીભાઈને કહેવા જાઉં? ના, હાદીભાઈ માટે તો પ્રોબ્લેમ છે જ ને. મીરા ભાભી, હા, મીરા ભાભી બધી જ પ્રોબ્લેમ આદિભાઈને કહી છે. એ રીતે તું તારી પ્રોબ્લેમ મને કહે છે, અને અમે બંને ભાઈઓ રહ્યા સાવ નવરા કે તમારી બધી વાતો સાંભળીને અમે સહન કરીએ છીએ. કઈ કરી તો શકવાના છીએ નહીં. નથી તું સમજવા તૈયાર, નથી ભાભી સમજવા તૈયાર, કે નથી બાનો તો કઈ વાંક જ નથી ને, તો બાને પણ શું કહી શકવાના છીએ? પત્યું? બાકી છે બોલવાનું? હોય તો બોલી લો એક સાથે, પછી હું જવાબ આપું. બોલ. હવે આટલો બધો ગુસ્સો મારા ઉપર ના કાઢ. આ જે થયું છે એ કહેવાનું છે ને, કહી દે શું થયું છે આજે. તમને ગુસ્સો કરું તો વાંધો, પ્રેમ કરું તો વાંધો, કરવું શું મારે? નહીં બોલતી. ક્યારેય પણ તારી મારી વચ્ચે પ્રેમ ભરી વાતો જ નથી થઈ. તો પ્રેમ કરે તો વાંધો ક્યાંથી આવે? અને આમ પણ હા, તું મને કેટલો પ્રેમ કરે છે ને, એ તું જે રોજે રોજ રસોઈ મારા માટે બનાવી રાખે છે ને, એમાં જ દેખાય છે. હા, રીંગણાનું શાક જે મેં ક્યારેય પણ નથી ખાધું, એમ છતાંય હું ખાઈ લઉં છું, કંઈ જ બોલતો નથી. શું કામ? કારણ કે આ ઘરના ઝઘડાઓથી ત્રાસી ગયો છું. હા, પછી તે કારેલાનું શાક બનાવ્યું, કંઈ ન બોલ્યો, ચૂપચાપ ખાઈ લીધું. શું કામ? કારણ કે એ દિવસે કારેલા મીરા ભાભી લઈને આવ્યા હતા, એટલે ફરી પાછો એ બાબતે ઝઘડો થવાનો હતો. બોલું હવે હું? એ રીંગણાનું શાક તો મેં એટલે બનાવ્યું હતું કે મીરા ભાભીને નથી ભાવતું. તો મીરા ભાભીએ તો ખાધું જ નહોતું, ખાવું તો મારે પડ્યું હતું. કારણ કે મીરા ભાભી એ દિવસે પોતાનું શાક, રોટલી, દાળ, ભાત બધું જ બનાવવાના હતા, એ પણ જાતે, જેમણે ક્યારે બનાવ્યું જ નથી. અને હા,
એ દિવસે હું પણ ભૂખ્યો રહ્યો હતો અને મારા મોટા ભાઈ પણ. હવે એ બધું છોડો, તમને ખબર છે આજે શું થયું? અરે પણ આ શું થયું પર આવીને ફરી પાછી તારી પીન છોટી ગઈ. હા તું એ જ કહેવા જાતી હતી ને આ બધી રામાયણ તો ખુલી છે. સાંભળો ને, હા બોલ શું થયું છે? આજે છે ને ભાભીએ મારા ઉપર હાથ ઉપાડ્યો, મને લાફો માર્યો. હા શું વાત કરે છે? હા, અરે ઝઘડાઓ થતા હતા ત્યાં સુધી તો ઠીક છે, હાથ ઉપાડી લીધો હાથ ઉપાડી લીધો અને એ પણ મારા ઉપર. તો પછી તારે પણ સામૂહિક લાફો મારી દેવાય ને. ભાભી રહ્યા તો શું થઈ ગયું? પણ જો હવે છે ને આ બધી ઝઘડાઓ સુધી વાત હતી એ તો સીમિત હતી, એટલા માટે હું કઈ નહોતો બોલતો. પણ હાથ ઉપાડવો એટલે તને સમજે છે શું? આ તું પણ આ ઘરનો એક સભ્ય છે, તું પણ પરિવારનું. ના ના, હવે શાંતિ રાખો ને. હેલો, ગુસ્સો કરવાની જરૂર નથી. એ ભાભીને કામને શાંતિ રાખે. હા તે માર ખાધો એ સહન કરી લેવાનું નહીં. હવે તો છે ને પાણી માથા ઉપરથી જઈ રહ્યું છે. હવે આ વાતને સહન કરવાનો કોઈ સવાલ જ નથી આવતો. આજે તો ભાભીને મારે મોઢા મોઢ જવાબ આપી દેવો છે કે આજે કરી રહ્યા છો ને ખોટું કરી રહ્યા છો. ભાભીને જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું છે. હવે તમે શાંતિ રાખો. હવે અમારી બાયુ મારા વચ્ચે છે ને તમારે પડવાની જરૂર નથી. બાયુ માણા વચ્ચે પડવાની જરૂર નથી. હા રોજે રોજ તમારા બાયુ માણાનો ઝઘડો હોય છે. હવે કેટલું સહન કરવાનું? ઓફિસેથી સહન કરીને આવતા હોઈએ, અહીંયા આવીને ફરી પાછું સહન કરવાનું. અરે રાતના શાંતિથી ઊંઘ પણ નથી આવતી. કોના હિસાબે? હા ભાભીના હિસાબે. કારણ કે ભાભી તારી સાથે ઝઘડો કરે છે. હવે ઝઘડો કરે પછી તું એને વળતો જવાબ આપે છે. હવે વળતો જવાબ તું આપે પછી એ તો કઈ ચૂપ નથી રહેવાના ને. એટલે સારું છે કે આ વાતનું આજે સોલ્યુશન લાવી દઉં. અત્યારમાં જઈને હું કહી દઉં ને એટલે આજ પછી ક્યારેય તારી સામું પણ ના જુએ. હા, જાઓ કહી દો. હા તો કહી જ દેવાનો છું કે અહીંયા બેસવાનું નથી. અને એમ પણ હવે તો ક્યારેય પણ આ ઘરમાં ઝઘડો ના થાય ને એવું જ કરી નાખવું છે. અને જો જુદા થવું પડે ને તો જુદા પણ થઈ જવું છે, જેથી કરીને ક્યારેય પણ આવું થાય જ નહીં. અરે મોટા ભાઈ ભાભી ક્યાં છો? સાંભળવાનું તો નામ જ નથી લેવાનું. મોટા ભાઈ ભાભી, મોટા ભાઈ ક્યાં છો? હા બોલ. અહીંયા છું અહીંયા. શું થયું? કા બરાડા પાડે એટલા બધા? હા તમારે ભાભીને સમજાવવાના છે કે નહીં? હા રોજે રોજ કેટલા ઝઘડાઓ વધી રહ્યા છે અને આજે તો ભાભીએ હદ વટાવી દીધી છે. દામિની ઉપર હાથ ઉપાડ્યો. હવે હાથ ઉપાડવાની શું જરૂર છે? ભૂલ થતી છે. જા દામિની બહુને પાછો પૂછીને આવ કે હાથ ઉપાડ્યો તો કે જીભ ઉપાડી હતી. હાથ ઉપાડ્યો હતો, મારી છે એને જ કહ્યું મને. સાવ ખોટી વાત છે. મને ખબર છે તારા ભાભીના સ્વભાવની કે બોલે કદાચ જીભ છૂટી મારે પણ હા હાથ તો ન જ ઉપાડે. અને તું આટલો બધો ઉશ્કેરાઈને મને કેવા આવી છો કે ભાભીને સમજાવો, એના કરતા એક કામ કર ને દામિને સમજાવી દે ને એટલે માથાકૂટ ન થાય. એને સમજાવીને જ આવ્યો છું, એને સમજાવવાની કોઈ જરૂર નથી. અને હા આ તમે શું કામ ને ભાભીનો પક્ષ લઈ રહ્યા છો? હા તો હું તમને એટલા માટે કહેવા આવ્યો છું કે ભાભી સાથે વાત કરું અને જો એ મને કઈ કહેશે ને તો ફરી પાછો ઘરમાં નવો ઝઘડો ઊભો થશે. એટલે મને થયું કે શાંતિથી મોટા ભાઈને જઈને વાત કરું અને એ ભાભીને સમજાવી દેશે. મારાથી નહીં સમજે અને મારે હવે કોઈ સમજાવવાની કે ને મેં કઈ ઠેકો નથી લીધો કે બધાને સમજાવત કરું આ ઘરમાં. હું શાંતિ લેવા દો મને થોડી વાર. વાત કરે છે. ઠીક છે, હવે મારા ભાભી સાથે હું ઝઘડો કરીશ અને એમની સાથે હું જ વાત કરી લઈશ. પછી મને કહેવા નહીં આવતા કે તે શું કામ ને તારા ભાભી સાથે વાત કરી. તું ઝઘડો નહીં કરે અને તું કઈ નહીં કહે એમને. તો તારે કહેવાનો કોઈ હક નથી. તું તારી ઘરવાળીને કહી શકે, એને કહે જે કેવું હોય તો. 100 વાતની એક વાત છે, દામિની પણ આ ઘરમાં વહુ બનીને આવી છે. આ ઘરની એ પણ લક્ષ્મી છે અને જેટલો હક ભાભીનો લાગે છે ને એટલો બધી જ વાતમાં હક દામિનીનો પણ લાગે છે. એટલા માટે હાથ ઉપાડવાની કોઈ જરૂર નથી. હાથ ઉપાડ્યો ને એ વધારે જ કરી નાખ્યું છે આજે. કરી નાખે કઈ કહેવાય નહીં. ગુસ્સો શું કરાવે ને કઈ નક્કી ન કહેવાય. કારણ કે છે ને રસોઈ એક માટે બને ને 2 માટે બને ને 5 માટે બને. રસોઈ તો રસોઈ કહેવાય, કામ તો કામ કહેવાય. એક માટે થાય, 2 માટે થાય, ઘર માટે થાય. હા તો એ જ વસ્તુ તમે તમારી પત્નીને સમજાવો ને. હવે હું નહીં સમજાવું. કેમ નથી બોલતા? મારે નહીં નથી રહેવું. ના ચાલતું નથી ત્યાં તમારું કઈ જ નથી ચાલતું એમની સામે. એટલા માટે તો તમે કઈ નથી કહી શકતા. બાકી મારું દામિની સામે ચાલે છે, હું એને બધું જ કહી દઉં છું. એમ જા મલમ લગાડ, જા હજી જઈને લગાડ. હા તમારી જેમ મલમ લગાડતા મને નથી આવડતું. આ મલમ લગાડવાનું કામ તો તમારું છે. જે રોજ રાત્રે ભાભી તમે ઘરે આવો ને પછી એ તમને લગાડે છે અને તમે એને લગાડો છો. હાજી ઓકે, આવું જ કરો છો. બીજું તો કઈ કર્યું નથી ને, બાયડીના ગુલામ બનીને બેઠા છો.
ક્યારનો બોલતો નથી એનો મતલબ એ નથી કે તને મનમાં આવે એ બોલે જાય છે. અને તમે આજે ભાભીની વાતને લઈને મારો કોલર પકડી લીધો. ગુલામને લઈને પકડ્યો છે. ગુલામ નથી કોઈનો. આ ઘર છે ને મારું છે ને આ ઘરનો મોટો છું. મોટા જેવું માનતો રહેવા નથી દીધું. આ જ્યારે જુઓ ત્યારે ઘરમાં ઝઘડા બધાનું સાંભળવા બેઠો છું હું. હા તો હું પણ કંટાળી જ ગયો છું અને હું પણ ત્રાસી ગયો છું. એટલા માટે તમારી પાસે આવ્યો છું કે તમે જેને આ વાતનું સોલ્યુશન લાવો. પણ નહીં, તમે તો વાતને ઊંધી જ રીતે જોવી છે. અરે હું કઈ તમને બીજું કહેવા નથી આવ્યો, ખાલી એટલું જ કહેવા આવ્યો છું કે બીજી વખત આવો ઝઘડા ન થાય. અને આવી ચર્ચાઓ તો આપણે ઘણી વખત કરી છે. કેમ આજે જ કેમ આપણા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે? તો શાંતિથી પણ કહી શકતો હતો મને. આટલા ઊંચા અવાજે મારી સાથે વાત કરવાની શું જરૂર હતી? હા, ઊંચા અવાજે તો તમે બોલી રહ્યા છો. હા, આજુબાજુના લોકોને પણ ખબર પડી ગઈ છે કે અત્યાર સુધી તો બંને પત્નીઓનો ઝઘડો ચાલતો હતો, પણ આજે તો બંને સગા ભાઈઓ વચ્ચે પણ ઝઘડો ચાલુ થઈ ગયો છે. તો થાય જ ને. તને દામિની સાચી લાગે છે? હું તો કહું છું આ ઘરમાં કોઈ સાચું નથી, બધા ખોટા જ છે. આ છે ને કોઈના એકના વાંકના લીધે ઘરમાં ઝઘડા નથી થતા. બધા છે ને પોતપોતાના વાંક લઈને બેઠા છે. બધા છે ને ભૂલ કરે જ છે, એટલે જ આ બધા ઝઘડા ઊભા થાય છે. હા, તો એમાં તમે પણ આવી ગયા છો મોટા ભાઈ. જ્યારે બોલવું પડે છે ને ઘરમાં ત્યારે તો બોલતા નથી, અને જેને નથી કહેવાનું એની સામે ઊંચા અવાજે વાત કરી લો છો, એનો કોલર પણ પકડી લો છો. હું શું નથી બોલતો? અત્યાર સુધી મેં શું નથી કહ્યું? તારી ભાભીને અત્યાર સુધી સમજાવતો હતો, ખીજાતો હતો, બધું કહેતો હતો. મરાય, ખીજાવાથી વાત ન ચાલે ને તો મરાય પણ ખરા. હું મારું છું ને દામિનીને ક્યારેક હાથ થપાટ કરી લઉં છું, જેથી કરીને ઘરમાં શાંતિ રહે. હાથ થપાટ કરવાથી શાંતિ ના રહે, ઝઘડો ઉલટાનો વધે. અને હવે આ ઝઘડાથી તો હું એટલો કંટાળી ગયો છું ને, મને એમ થાય છે કે શું કરવું હવે. જો હું તને કહી દઉં છું, મારી વાત સાંભળી લે. તું દામિની વહુને તારે જેમ સમજાવ એમ સમજાવજે, પણ હાથ ના ઉપાડતો. અને હું તારી ભાભી સાથે વાત કરી લઈશ કે આજ પછી ક્યારે એના ઉપર હાથ ના ઉપાડે. ઠીક છે, હવે ફરી પાછો આવો ઝઘડો ના થાય ને ઘરમાં, એનું ધ્યાન રાખીશું. અને હા, એક નાના ભાઈ તરીકે સલાહ આપું છું, તમને જરાય નહીં ગમે, પણ આ મગજને છે ને થોડો શાંત રાખતા શીખો. ડાયો શિખામણ આપે છે મને. હા, આ જ વાંધો છે, આ જ વાંધો છે. તમને કંઈ પણ કહેવાતું નથી અને નથી મારા ભાભીને કહેવાતું. આ બંને જણા ફાટીને ફૂલે કે ચડી ગયા છો. એવું જ રાખ. હા, એવું જ રાખ કે તું મને સમજાવીશ ને તો પણ હું નહીં સમજુ, અને તારી ભાભી પણ નહીં સમજે. આમ જ રહેશે ને આમ જ રહેવાશે. હવે તમારે જે કરવું હોય ને કરજો. જા, મજા કરો. કરી લઈશું. હવે છે ને આ ઘરમાં રહેવાથી કોઈ ફાયદો જ નથી. જુદા થઈ જઈએ ને એટલે આ સમસ્યાનું સમાધાન આવી જાય. તમારા જેવાની સાથે રહીને પણ શું ફાયદો છે? હા હા, આ વાળ કપાવ્યા છે ને દેખાય છે. આ ટકો કરાઈ નાખો તો ને. અરે પણ શું કામ ને? મારા વાળની પાછળ શું કામ બોલો છો? અને મારે ટકો કરાવો તો ટકો કરાવવું, મારા વાળ છે. હા, તમે તમારા વાળને કપાવીને આવો છો, ક્યારે કઈ બોલ્યો છું? હા, તમારી દાઢી જોવો ને, આ કુકડાની જેમ કલકી બહાર નીકળી હોય એમ દાઢી બહાર નીકળી ગઈ છે. એનો તો વિચાર કરો. મારે કપાવી નથી, હજી આટલી લાંબી કરવી છે. કેટલી? એટલી હાલશે? અરે કરો ને, મારી ક્યાં દાઢી છે? ભૂંડા તો તમે લાગશો, હું થોડો લાગવાનો છું. બાકી આ તો સ્ટાઇલ છે. આ કેટલો સ્માર્ટ ને હેન્ડસમ લાગુ છું તમને ખબર છે? એટલે તો પાવર કરે છે તને એમ કે બસ આ વાળ કપાઈને આવ્યો એટલે ઘરમાં ગમે ને ગમે એમ હાંકી નાખીશ, એમ બધા સાંભળી લે એમ. હા, તો સાચા હોઈએ ને તો ખોટા એ સાંભળવું જ પડે. અત્યારે છે ને તમે ખોટા છો ને વાકમાં છો તો સાંભળવું પડે. અરે આ મોઢું કહી દે છે કોણ ખોટું છે, અને આ વાળ ઉપરથી તો ખબર જ પડી જાય છે ખોટો જ લાગે છે. એક નંબરનો ખોટો માણસ લાગે છે આમાં. હા, જાણે પોતે બહુ સારા લાગી રહ્યા છે. હા, અમે ક્યાં સારા છીએ? હું તો ક્યાં કહું છું મારી જાતને સારો છું? જરાય સારો નથી, બહુ ખરાબ, બહુ ખરાબ. ખરાબ નહીં, વાહિયાત માણસ છો, વાહિયાત. બાયડીના ગુલામ છો, ગુલામ. બીજું કઈ છે જ નહીં તમારા. ઓય ગુલામ, હવે એકવાર પણ ગુલામ કીધું ને તો હાથ ઉપડી જાય મારો. ચૂપચાપ જતા રૂમ. હોય એવા કહીએ એમાં હાથ ઉપાડી દેવાનો. હા હા, જેવું સાચું છે એ તો સંભળાતું નથી. મારા ભાભીને જઈને કોને મને કહો છો તે આ દરરોજ દર અઠવાડિયે બ્યુટી પાર્લરના 20,000 રૂપિયાના ખર્ચા કરીને આવે છે. હા, એને તો કઈ કહેવાતું નથી. હવે ગુલામ બોલ્યો છો ને તો તને ગુલામ કરી નાખીશ. હા, જવા દો હવે. જે કહેવાનું હતું એ કહી દીધું છે. હા, મારો ગુસ્સો જે દામિની ઉપર નથી નીકળતો ને તમારો ગુસ્સો જે ભાભી ઉપર નથી નીકળતો ને એ આપણે બંને ભાઈઓએ અંદરો અંદર કાઢી નાખ્યો છે. ચાલો હવે ભૂખ નથી લાગી તો જમી લઈએ, જો બનાવ્યું હોય તો. નકર રેસ્ટોરન્ટમાં બંને ભાઈઓ જમીને આવતા રહીશું. ચાલો, એમાં પણ ગુસ્સાથી ચાલશે. ચાલો ભાભી, જમવાનું આપી દો ને. આદિ
5 મિનિટ લાગશે. તમારા માટે ભાખરી બનાવી દો. હા ને? તમારા માટે એટલે તમારે જમવાનું છે? હા હા, બસ 1 મિનિટ. હા, ખાઈ લો. અરે આ શું છે ખાઈ લો એટલે આમાં કંઈક આપતો ખાઈ ને. લે, દામિની બનાવશે ને. મેં મારા ભાગનું કામ કરી નાખ્યું છે, તો હું શું કામ બનાવું? જોઈ લીધું મોટા ભાઈ, હા ઘરમાં આ થતું આવ્યું છે. હા, એક ભાઈના માટે જમવાનું બનાવે છે અને બીજા ભાઈને હોટલમાં જઈને ખાવું પડે છે. હા, આ ટ્રેન્ડ છે ને, તમારી ઘરવાળીએ ચાલુ કર્યું છે. એણે એક દિવસ આદિત્ય માટે જમવાનું નહોતું બનાવ્યું ને, એટલે આજે મેં તમારા માટે ન બનાવ્યું. શું ભૂલ કરી એમાં મેં? અરે ભૂલ જ કહેવાય ને. એ કરે એવું તારે કરવું જરૂરી છે? હા, કારણ કે એ પણ આ ઘરની વહુ છે અને હું પણ. અરે કોક તો સમજો. માનું છું કે ભૂલ કરો છો, પણ ભૂલ કરવાની રીતે કરાય. આમાં અમે લોકો બંને પીસાઈએ છીએ. આ આજે મારી સામે ગુસ્સો કરીને શાંત નહોતો પડ્યો, તે ફરી એને ગુસ્સો અપાવ્યો. તો તમારે એક ઝાપટ મારી દેવાય ને. આમ પણ તમારા કરતા નાના છે, કદાચ એકાદી જડાવી દો ને તો કઈ મોટી વાત નથી. હા મોટા ભાઈ, લાફો મારી જ દેવાય, કોઈની રાહ ના જોવાય. હા પણ આ લાફો મારવાનો ટ્રેન્ડ તો હાથથી જ શરૂ થયો છે ને, ભાભીએ જ શરૂ કર્યો છે. મેં? હા, આ દામિની વહુ ઉપર તે હાથ ઉપાડ્યો હતો. તને જરાક પણ વિચાર નથી એક આવતો? મિનિટ, કોણે કહ્યું? મેં એના ઉપર કોઈ હાથ નથી ઉપાડ્યો. તો અરે, હું શું કામ એને મારું? ખોટું બોલી રહ્યા છે ભાભી. આ ચોર ક્યારે કે ખરો કે મેં ચોરી કરી છે? ના જ કે ને, ભાભી પણ નહીં કે. દેવાંગભાઈ, હું જે કરું છું ને, એક્સેપ્ટ કરવાની તાકાત છે મારામાં. મેં એને નથી માર્યું. મેં એના પર હાથ નથી ઉપાડ્યો. નથી ઉપાડ્યો. એને હાથ નથી ઉપાડ્યો એટલે નથી ઉપાડ્યો. એને નહોતું માર્યું. બસ બસ, હવે જમવાનું બનાવી દે. બે ભાઈ માટે અહીંયા બેઠા છીએ. બનાવીશ તો ને? એને કહો હું આજે જમવાનું બનાવીશ ને, તો દામિનીને પણ તમારા માટે બનાવવું પડશે. હા તો બનાવી દેશે ને, સાંજે દામિની તમારા માટે જમવાનું બનાવી દેશે. અને આમ પણ આ બધા કામના ભાગ પડી જાય મોટા ભાઈ તો સારું છે ને આપણા માટે. અત્યારમાં તમે રસોઈ બનાવી નાખજો, સાંજની રસોઈ દામિની બનાવી નાખશે. લે, આ તો લગ્ન થયા ને ત્યારનું નક્કી કરેલું છે. પણ તમારી બાયડી બિચારી બેડ ઉપરથી ઊભી થાય તો કંઈક કરે ને. તમે કઈક ચાલવા દો તો એ બિચારી કઈ કામ કરે ને. આ કોઈ પણ કામ કરતી હોય તો તરત જ તમારા કામ ચીંધવાના ચાલુ કરી દો છો, તો પછી શું કરે? કરવાનું શું છે? જમવાનું બનાવવાનું છે બે ભાઈ માટે અને બા માટે કે પછી નહીં? જોઈએ છે મારું મૂડ. જોયું? દામિની પણ આવો જ જવાબ આપશે ને? હા, કારણ કે અત્યારમાં રસોડા ઉપર તો ભાભી છે અને જ્યાં સુધી ભાભીનો વારો હોય ત્યાં સુધી દામિની તો રસોડામાં આવશે જ નહીં. તાળું લઈ આવ જા. અત્યારે તાળું લઈ આવ. આવડું મોટું તાળું મારે અહીંયા. માર તાળું. દર વખતે મોટા ભાઈ રસોડાને તાળું ના મારવાનું હોય. આ દર વખતે એકની એક વાત ઉપર આવીને અટકી અરે જાય. આ લોકોને જે ખાવું હોય જાતે બનાવીને ઢૂસી લે છે. આ જો શરીર તો જો તું ખાલી. હા, ખાઈ પીને મેકઅપ કરીને લિપસ્ટિક કરીને નીકળી જાય છે અને આપણે સાલા ભૂખ્યા કૂચા જેવું કંઈ પણ ખાવા મળે ને તો પણ સારું કહેવાય. આદિ, આદિ કયું શું આદિ? હા, શાકના વધેલા ફોડલા હોય ને એ આપણે ખાઈને આમ ખાઈએ છીએ. વિચાર કર તું, હાલત તો જો. અરે વિચાર તો કર. આ ખાઈને ટૂસીને પોતે તો નિરાતે ઝઘડો કરે છે ને આપણે હોટલનું ગરમ મસાલા વાળું ખાઈને થાકી ગયા છીએ હવે. અરે મારો તો 10 કિલો વજન પણ ઉતરી ગયો છે. આ મારી બોડી જુઓ કેટલી ઢીલી પડી ગઈ છે. મારી પાસે એક આઈડિયા છે. આ આઈડિયા તારો જોતો જ નથી. તમે લોકો કોઈ આઈડિયા ન આપો ને તો સારું છે. સારું, અમારો આઈડિયા તો શું? તમને લોકોને અમને મારી નાખવા છે. કહી દો ને, પ્રેમથી મારો ને, આવી રીતે ઝેર ન આપો. હા, સલાહ નહીં, સહકાર આપો ભાભી, સહકાર. આ સલાહ તો તમે આપી જ રહ્યા છો. એક મિનિટ, જો હવે હું ઊંચેથી બોલશે. હા મોટા ભાઈ, બોલવા દે ને, બોલતો. એક જ મિનિટ. હવે લાડો પાડો. હા, જોયું ને, હા જતા રહ્યા ને. હા, આપણી તો કઈ વેલ્યુ જ નથી આ ઘરમાં. આપણે ખાઈએ પીએ કે ન કઈ કરીએ એમને કઈ ફરક નથી પડવાનો. હે, તું હોટલમાં જમી લે તો શું થઈ જાત? મારી ભાખરી તો બનાવી આપ. હા, જો એ દિવસે મેં તમને સપોર્ટ કર્યો હતો, તમારી સાથે આવ્યો હતો, તો હવે તમારે પણ મને સપોર્ટ ના કરવો જોઈએ. શેનો સપોર્ટ? મારું જમવાનું બન્યું હતું તો એમાંથી તને થોડુંક આપત. એક ભાખરી બનત ને તો અડધી તને ખાવા મળત. અરે ના આપત, ભાણામાંથી ખેંચીને કૂતરાને ખવડાવી આવત, પણ મને નો આપત. હા, તમને શું લાગે છે? હા, આવું કેટલી વખત બન્યું છે ઘરમાં? ક્યારે પણ બંને ભાઈઓ સાથે બેસીને ઘરમાં ખાધું છે? હા, બહાર હોટલમાં જઈએ છીએ ને તે સારું છે કે બંને ભાઈઓ બેસીને એક ભાણે જમી તો શકીએ છીએ. ખરેખર ઘરની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. આપણે કોઈને તો બોલાવવો પડશે કે ઘરમાં આવીને કઈ સમાધાન કરે અને કાં આ બંનેને પિયર મોકલી દઈએ એટલે શાંતિ થાય. મોટા ભાઈ, એક વ્યક્તિ છે મારી નજરમાં જે આ બધી જ વાતનું સમાધાન કરાવી શકે એમ છે અને એની વાતનું માન પણ રહેશે આ ઘરમાં. કોણ? હા, તમારા સસરા. હા, જેની વાત ભાભી પણ માનશે અને
દામિની પણ માનશે. સસરા નહીં, સસરાનું કઈ નહીં ચાલે. આમાં મારા મામાજીને બોલાવવા પડશે. હા, તો ઠીક છે. હા, તમે તમારા મામાજીને બોલાવી લો અને હું ટ્રાય કરું છું દામિનીને સમજાવવાની. સમજશે તો નહીં, પણ જમવાનું શું કરવાનું છે? બહુ ભૂખ લાગી છે આ રાડો નાખી નાખીને. બાર ચાલ, બાર ચાલ. હા, ચલો. હા. દામિની શું થયું? કેમ આમ બેઠી માથું પકડીને? કંઈ નહીં બા. હા, આ અડધી કલાકથી માથું બહુ જ દુખે છે, બેસાતું પણ નથી. કઈ દવા બવા લીધી કે નહીં? ના બા, દવા નથી લીધી. થોડી વાર વેઇટ કરી જો, સારું થઈ જાય તો. અરે એમને એમ કઈ થોડું થાય. કાં તો ચા પી લે માથું દુખે તો, અને કાં તો દવા લઈ લે. એમને એમ કઈ સારું નહીં થાય. સારું બા, હમણાં દવા લઈ લઈશ. બનાવી દઉં ચા? ના ના બા, તમે ચા બનાવશો ને તો ભાભી આવીને કહેશે કે એનું કામ કરે છે, મારું કામ નહીં. શું વાત કરી મારી? કંઈ નહીં, પ્લીઝ. અને અત્યારે હું બિલકુલ મૂડમાં નથી તમારી સાથે કોઈ પણ જાતની લડાઈ ઝઘડા કરવામાં. તો મેં ક્યાં કઈ કહ્યું? મેં તો પ્રેમથી પૂછ્યું કે મારી શું વાત કરતા હતા તમે લોકો? ઓકે ફાઇન, સાંભળી લીધું. તમારી કોઈ વાત નથી કરી અમે. બોલી તો ખરા કે ભાભી આવશે તો હમણાં એમ કહેશે કે મારું કામ નથી કરતા ને તમારું કામ કરે છે. ચા બનાવવાની વાત હતી, ચા બનાવી દેશો? ના, જે દિવસે મેં તને કહ્યું હતું ત્યારે તે મને ના પાડી હતી ને, આવી જ રીતે ના. મીરા, મીરા મારા ઘૂંટણ બહુ દુખે છે. મને કંઈ તેલ બેલ માલિશ કરી આપને, અને કાં તો દવા મગાવી દે ને. કેવું બા, તમારા નસીબ તો જો ખરાબ. ખરેખર તમારા જેટલા ખરાબ નસીબ આ દુનિયામાં કોઈના નથી. આજે એક જ સાથે તમને ઘૂંટણ દુખે છે, આને માથું દુખે છે, અને મને હાથ દુખે છે. જો હાથ ન દુખતા હોત ને તો જરૂર તમારું કામ કરી આપત. જોયું બા, આ નાટક કરવાની જરૂર નથી. એમ પણ મને સાજું થયું છે ને તો હું બાને ઘૂંટણ માલિશ કરી આપીશ. હા, ઓકે, મને કઈ વાંધો નથી. પણ બા, આમ જોવા જઈએ ને તો બે વહુઓમાંથી તમારી ફેવરેટ તો દામિની જ છે ને? ના, તમે બે ફેવરેટ જ છો. જે મારું કામ કરે ને એ મારી વાલી. ફરી ખોટું. આખા દિવસમાં કેટલી વખત ખોટું બોલો છો? દામિની ફેવરેટ છે તમારી, ખબર છે મને. તો મેડમ ક્યારે કઈ કામ કરતા હોય બાનું? હું તો હરામેશ કરું છું. પૂછી જુઓ બાને. બા, હર વખતે આ ઘૂંટણ પર માલિશ કોણ કરી આપે છે? કરી આપું છું ને. એલી, તને કાંઈ એમ નથી થતું? તરત હાથ દુખવાનું બાનું કાઢી નાખ્યું. પણ મારા આટલા બધા પગ દુખે છે અને મેં કોઈ દી તને કીધું જ? આજ પહેલી વાર કહું છું ને તોય તારી પાસે બાના જોઈ, બીજું કાંઈ ન હોય. બા, 100 વાત ને એક વાત છે. મેં કહ્યું નહીં કે હું નહીં કરી શકું, મારા હાથ દુખે છે તો દુખે છે. હા, પણ એમાં નાટક શું કામ કરો છો? રહેવા દો ને, તમે જાઓ. તમે અહીંયા બેઠા છો ને એ પણ ખોટું કર્યું છે. કદાચ આ બેસવામાં તમારા પગ દુખતા હોત તો જાઓ, તમે જઈને શું જાઓ. હા, તું કહીશ ને એવું તો હું બિલકુલ નહીં કરું. નથી જાઉં. તો હું તમને ના જ પાડું છું. બાના ઘૂંટણ દુખે છે ને તો તેલ માલિશ કરી જ નહીં આપતા. તું મારી દેરાણી છે, તારી વાત તો મારે માનવી જ જોઈએ. નહીં કરી આપ. કા હમણાં તો કહેતા હતા ને કે હું તારી કોઈ વાત નહીં માનું. તું કેમ નહીં કરું? પરિવર્તન એ સંસારનો નિયમ છે, અને એક જ સેકન્ડમાં મારામાં આટલું મોટું પરિવર્તન આવી ગયું. બસ હવે કામ નહીં કરવાના. તને તો બાના જ મળે છે. ઈ જે બોલે એનાથી ઊંધું બોલવાનું. ઈ કે હા તો કે ના, ઈ કે ના તો કે હા. શું માંડ્યું છે આ બધું? મને તું પગ દબાવી દે, મને ખરેખર બહુ દુખે છે. એનું મોઢું જો કેવું કરે છે મારી સામે. પણ તારે તો મારું કામ કરવું છે ને તારે ક્યાં એનું માથું દબાવવાનું? પણ તમે એને આ ઘરમાં લઈ આવ્યા ને એટલે મને નથી ગમતું. તમને લઈ આવ્યા છે ને આ ઘરમાં ત્યારે તો બા કાંઈ ના બોલ્યા. બાને છે ને બંનેઓ સરખી જ મળી છે. કાંઈ તમારામાં કાંદો નથી કાઢી લેવાનું. બોલી મોટી, હવે બોલી છે ને તો મોઢું. અચ્છા, હા, વાત પરથી તો મને યાદ આવ્યું. તે શું કીધું દેવાંગભાઈને? મેં તારા પર હાથ ઉપાડ્યો એમ? ઉપાડ્યો જ તો ને. આપણે ટીવી પાસે વાત કરતા હતા ત્યારે તમે મને ખીજાણા હતા કે નહીં? મારો હાથ પકડ્યો હતો કે નહીં? બા, મેં એવું કહ્યું હતું કે મને મન થાય છે કે ગળું દબાવી દઉં. આમાં હાથ ક્યાં ઉપાડ્યો મેં? જો ભાભી, તમે જુઠ્ઠું બોલી રહ્યા છો. તમે અહીંયા સુધી તો આમ પહોંચી જ ગયા હતા. ઓ માય ગોડ, કેટલું ખોટું બોલે છે બા. મેં આવું કઈ કર્યું જ નથી. એલા તમે લોકો વિષય નહીં બદલો. મને આ દુખે છે, મને આ કંઈક કરી આપો. મારે સાંજે મંદિરે જવું છે, હું કેમ જઈશ? સોરી, હું ભૂલી ગઈ હતી. હા, તો તમારા ગોઠણ દુખે છે ને, મારી પાસે મસ્ત આઈડિયા છે. આપું? ના, મને તારા આઈડિયા ખબર છે કે શું હોય. શું? ના, મને બધી ખબર જ છે. તું દબાવી દે છે કે માલિશ લગાવી દઈશ? નહીં, ખબર જ હતી. પણ અને પાછી એમ કહે છે
કે આ આવી એ મને નથી ગમતું, તો તુંય વળી કઈ હારી આવી છે? અરે પણ મારી વાત તો સાંભળો, આઈડિયા સાંભળી લો. ન ગમે તો નહીં લેતા ને. બોલો અને તમે બોલ્યા વગર હક તો લેશો નહીં. હા તો ઘૂંટણ દુખે છે ને તો મંદિરે ન જવાય ને. લ્યો, વાવ. હા તો એમ કે છે કે હવે ખાવામાં પ્રોબ્લેમ થાય છે ને તો ખાવાનું બંધ કરી દો, અને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ છે ને તો જીવવાનું બંધ કરી દો. અને દરેક વાતમાં મેં જોયું છે બે જણી અહીંયા ભેગી થઈ હોય, વાત થતી હોય એટલે ખબર નહીં કેમ એને હું હળી થાય છે ને કે ઊભી થઈને વહી જાય છે. કોણ જાણે ને બેટા હું ઘા વાગે છે. શું કરી શકું બા, મને તો માથું દુખે છે, હું તો આરામ કરવા જાઉં. બેવ તે બેવ માથાની મળીશ, એકેયને ચાખવા જેવી નથી. આવો મામાજી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો કુમાર, મને કેમ બોલાવ્યા ઓફિસે? અરે તમને બોલાવવા પડે એમ હતા એટલે તો બોલાવ્યા છે. આ તમારા ઘરમાં બધું કેમ ચાલે છે? તમારા દીકરા, તમારી વહુ બધા બરોબર? અરે લીલા લહેર છે, બે દીકરા છે સંસ્કારી, દીકરાની વહુ સંસ્કારી છે અને બધી રીતે સારું હાલે છે. એમ? હું તો ભગવાનને એમ કહું છું કે આ સુખ તે જે મેં આ જન્મ આપ્યું ને એવું સુખ અને એવી શાંતિ તું મને ભવે ભવ આપજે. એકે જન્મ એવો ન હોવો જોઈએ કે જેમાં આવા દીકરા અને આવી વહુ ન મળે મને. બહુ સારી વાત કહેવાય. હા, બહુ એટલે બહુ સારી વાત. તમારા ઘરમાં જેવી શાંતિ છે ને એવી જ મારા ઘરમાં છે જો ને. હા, જમવા મળે તમને શાંતિથી? અરે હા, શિયાર પેટ ભરીને મળે. 3 ટાઈમ? અરે 3 ટાઈમ પૂરું. અને હારા મારે ઘરમાં ગરમ રસોઈ બનાવે અમારા દીકરાની વહુ તો. તો અમને જમવા નથી મળતું. આ તમે શું વાત કરો છો? હા હા, તમે 3 ટાઈમ શાંતિથી જમી તો શકો છો ને? મેં એટલા માટે જ તમને બોલાવ્યા છે કે અમે શાંતિથી જમી નથી શકતા. અરે પણ તો તમારે કંઈક દાઢ બાટ દુખતી હશે અને મજા નહીં હોય, તમને પેટમાં દુખતું હોય તો તમારે સારા ડોક્ટર પાસે જવું પડે. એમાં તમે મને એ બોલાવો છો? હું છે ને આ દેશી વેદ જાણું, તમારી ઓલી હિંગ આવે ને હિંગ એ ડ્યુટી પર મૂકવાની. હિંગ ત્યારે મુકાય જ્યારે ઘરમાં જમવાનું બનતું હોય ને ખાધું હોય તો પેટમાં કંઈક તકલીફ થાય. દાઢ ક્યારે દુખે કે ખાઈ ખાઈને જ્યારે આપણે બહુ ખાધું હોય તો દાઢ બાટ હડી જાય તો દુખાવો થાય. પણ એવું કંઈ થયું જ નથી અમારા ઘરમાં. તમે સમજો કે હું તમને શું કહું છું ને શું કહેવા માંગુ છું. પેટ ભરીને ક્યારેય મેં મારા ઘરે જમ્યો નથી. એટલે પણ તો કંઈક તમે કંઈક 11 કેવું રહેતા હશે. અરે કોઈ વાર નથી રહેતો, કોઈ તહેવાર નથી રહેતો, વગર પ્રસંગે વગર લેવા દેવાય ઘરમાં જમવાનું નથી મળતું. અરે પણ જમવાનું નથી મળતું એટલે તમે કંઈક કાચું તો લાવો છો ને, ચોખા ઘઉં ને એવું કઈ હશે નહીં તમારી ઘરમાં? તમે કંઈક હળી જાય છે, બધું હળી જાય છે. દાળ હોય તો હળી જાય છે, ગમે તે વસ્તુ કરિયાણું, હા તે નાસ્તો હળી જાય છે, નાસ્તાના ડબ્બાને તે તાળા મારેલા હોય છે, એવી હાલત છે અમારા ઘરમાં. અરે પણ ચોખા ને ઘઉં ક્યારે હડે? એમાં ઓલું પાવડર આવે ને અનાજ નાખવાનો, ઈ નાખવાનો હોય. તમે હવે બહુ કરી. હવે અનાજનો પાવડર પી જાવ તો થાય, પી જાવ. પી જાઓ. હા તો બીજું શું કરું? આ તમારી દીકરી, હા મીરા, હા. એની ફરિયાદ કરવા માટે મેં તમને અહીંયા બોલાવ્યા છે કે એના 2 શબ્દ તમે એને કહો કે આ બધું શું કરે છે ઘરમાં. અરે શું ઈ તો પણ ઈ તો હું ઈ તો બિચારી બહુ ડાય ને સંસ્કારી છે. હવે એમાં એની ફરિયાદ તમે કરો ને એમાં કંઈક બીજા તમારા તો ઘરે એ તેડી જાઓ. બહુ ડાય ને સંસ્કારી છે ને એને તમે આજે જ જાઓ ઘરે અને એને સામાન પેક કરીને તેડી જાઓ, તમારા ઘરે લઈ જાઓ. અરે પણ જમાઈ આ તમે કેવી વાત કરો છો? મેં તમને કેવા ધાર્યા હતા અને તમે આવી રીતે વાત કરો છો કે ભાઈ તમે એને તેડી જાઓ. હું એનો મામો છું, હું એને મારી હગી દીકરી માનું છું. હા હા, તમારી સગી દીકરીને આવા સંસ્કાર ન અપાય કે સામે વાળો માણસ ભૂખ્યો મરી જાય. આવું તો કોણ શીખવાડે? આવું શીખવાડ્યું છે તમે લોકોએ? અરે પણ એને મજા નહીં હોય, તબિયત સારી ન હોય એટલે નો રાંધે બિચારી. રોજ? તમારે રોજ? હા, સવારે ચા નહીં બનાવી આપવાની, બપોરે જમવાનું પણ નહીં બનાવવાનું, રાતે જમવાનું નહીં બનાવવાનું, ઘરમાં ખાલી સુવા આવવાનું ને બસ બધાએ બાંધવાનું, ઝઘડો કરવાનો. આ દેરાણી જેઠાણીએ તો ઉપાડો લીધો છે હવે. અરે પણ માની લીધું હાલો મીરા રસોઈ ન બનાવતી હોય પણ તમારે ઘરે તો તમારા નાના ભાઈની વહુ છે, તમારા બા છે, તો એને તો રસોઈ બનાવી જોઈએ ને. હાલો ઈ હોતે કઈ નથી બનાવતા તો ભાઈ એનો વાક કહેવાય ને, જેમ મીરાનો વાક એમાં એનો વાક જ ગણાય ને. હાલો બધા સરખા છે, બધાનો જ વાંક છે. અને હવે આ ઘરમાં શું કરવું ને એ મને સમજાતું નથી એટલે મેં વિચાર્યું છે કે સંન્યાસ લઈ લેવો છે. અરે સંન્યાસ ન લેવાય. સંન્યાસમાં શું થાય? તમને 2 દિવસ સારું લાગશે. હાલો
પણ પછી ક્યાં જાઓ હવે વિચારો તમે હાલો પછી ક્યાં જાઓ સારું છું તમે મને બોલાવો જો હું રસ્તા ઉપર રસ્તો આપું છું તમે સંન્યાસ લેવાનું કીધું મને બરાબર અને તમારે સંન્યાસ લેવાનો વિચાર હશે પણ એમાંથી ન લેવાય હું તમને સાચો અને સારો રસ્તો આપું છું તમારે સંન્યાસ ન લેવાય સંન્યાસમાં માણસ એને કંટાળી જાય પછી શું કરશો હાલો તમે અરે કંટાળી જવાની ક્યાં કરો છો અત્યારે અમે કંટાળેલો જ છું હા સંન્યાસ લઈશ તો જમવા તો આપશે કોક ગમે એમ તો કહેશે કે આવો જમી લ્યો અરે ભૂખ્યા પેટે તો નહીં સૂવું પડે ને હા યાર મેં એને માગ્યું તો બધું મળી રહે એ વાત બરાબર તો મારો પ્રશ્ન સમજો મારી સમસ્યા સમજો મારું દુઃખ ને તમે સમજો કે હું શું કહેવા માંગુ છું હા મને શોખ થતો હશે બરાડા પાડવાનો ગળું બેસી ગયું છે હવે તો ગળું તે જરાક વિચાર કરો તમે કે મારા ઘરમાં કેવી હાલત હશે જુઓ તમે પ્લીઝ મારા ઘરે આવો આ મીરાને સમજાવો મારા મમ્મીને સમજાવો જેને સમજાવો પડે એને સમજાવો પણ ઘરમાં કઈક નિવાડો લાવો સમાધાન કરો કઈક બરાબર ઘરમાં બધાનો વાંક છે એમ કયો ને બધાનો વાંક છે આ નાની વહુનોય વાંક છે મીરાનોય વાંક છે કોઈ સરખું જમવાનું નથી બનાવતું એક કહે છે કે તું બનાવ બીજી કહે છે કે તું બનાવ સવારે હું બનાવીશ પણ કોઈ ના બનાવે રાતે હું બનાવીશ પણ કોઈ ના બનાવે હવે તો અમે બંને ભાઈ કંટાળી ગયા છીએ ને બહારનું ખાઈ ખાઈને થાકી ગયા છીએ હવે ન ખવાય રામ 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 બહારનો ન ખવાય તો એક કામ કરીએ હા તમારા ઘરે અમે ટિફિનનું નક્કી કરી નાખીએ આ તમારે જે લોજિંગ લેવું હોય ને લેજો મારું દેવાંગનું અને મારી બાનું આ ત્રણનું ટિફિન બનાવજો ઓલી બેનું નહીં નહીં એક કામ કરો હું આવી તમારી ઘરે અને બધાને સમજાય અને સમજી હોતે ને જાય કારણ કે હું બધાને ઓળખું છું તમારા મમ્મી પણ બહુ સમજદાર છે સમજી જાય હવે હું જાઉં છું એ નો સમજે તો ટિફિનનું નક્કી કરી જ નાખજો પણ હું આવી- તમારે બે બહુ છે ને ડાઈ છે સંસ્કારી છે નહીં. તો અમારા ટિફિનમાં તમે હું ભારે પડવાના હું આવી- અરે બટકું ખાઈ છીએ અહીંયા ઘરે એની બદલે એક હવે હું રોટલી જાઉં ખાઉં. છું મારે બહુ મોટું થાય બહુ જાઉં છું તો તમે આવી જાજો તમારા ઘરે જલ્દી. આવી હો હાલો કાલ પ્રમદીમાં આવજો તે એ હા આવી હવે હું બહાર નીકળીને ભાગું છું હો કાલ પ્રમદી હું આજે આવો તોય વાંધો નથી આવી જાજો હે ભગવાન થાકી ગઈ છું આ હું જ્યારે પરણીને આવી ત્યારે ઘરમાં કેટલો ખિલખિલાટ હતો એને બધા સાથે મળીને રહેતા હળી મળીને સંપીને રહેતા કેવી સરસ મજાની રસોઈ બનતી ને બધાય સવારે ને રાતે ભેગા મળીને જમતા અને અત્યારે હે ભગવાન એમ હતું આ નરેશને બે દીકરા આવ્યા બે વહુ આવશે એનો વસ્તાર વધશે તો એ મારું ઘર તો કેવું ખિલખિલાટ થઈ જશે પણ ક્યાં છે આ બધું કોણ જાણે મારા ઘર પર કોની નજર લાગી ગઈ બે વહુ તો આવી પણ એવી કભારજા છે ને કે સવારથી રાત સુધી બાંધવામાં નથી રહેતી શું કરું થાકી ગયા આજે મોટા ભાઈ કામ કરી કરીને હું થાકી ગયો છું હાવ હા, ચાલો જમવાનું તો કંઈ બનાવ્યું નહીં હોય હોટલે જઈને જમવાનું છે તો જમતા આવીએ ચાલો બા આજે તમે પણ ચાલો સાથે જ લેતા જઈએ ને ચાલો હા ના ના કાંઈ હોટલમાં નથી જવું કેમ ના રે ના તો જમી લીધું હશે આપ્યું જમવાનું આપ્યું ના તો કાંઈ નથી ખાધું તમારા બે વગર ખાવાનું મન થાય તે દી જ મેં કીધું હતું કે હવે તો તમે બે નહીં જમો ને ત્યાં સુધી હું નહીં જમું તો પછી જમવાનું શું કરવાનું છે આજે બધાએ ભૂખ્યા જ રહેવાનું છે કે શું ના જો તમે બે કહેતા હો ને તો હું ખીચડી ને શાક આપણા ત્રણ પૂરતું કરી નાખું ના હવે કઈ માથાકૂટ કરવાની જરૂર નથી કારણ કે તમે હવે જમવાનું બનાવશો ત્યાં કલાક વહી જશે 10 મિનિટ થશે નહીં હવે નકરે બહારની આદત પડી ગઈ છે તો એ જ ચાલુ રાખીએ મેં વિચાર્યું છે કે આ મીરાના મામા છે ને હા એને ત્યાં ટિફિન બંધાવી લઈએ મીરાના મામા અરે તો ઉલટાના ઝઘડાઓ વધશે મોટા ભાઈ કારણ કે તરત જ મીરા વિરોધ કરશે કે બીજે ક્યાંય જગ્યા ના મળી કે તમે લોકો મારા મામાને ત્યાં પહોંચી ગયા એલા વિરોધ તો કરતી કરશે પણ એ એમ કહે છે કે મારું બંધાવી લ્યો હું એમાંથી જ ખાઈશ કારણ કે મામા તો એના કોઈને નહીં મળે આપણા 3 જણાનું ટિફિન આવશે એ ગમે ત્યાંથી આવે પણ મોટાભાઈ મારી પાસે એક સારો આઈડિયા છે એક કામ કરીએ તો આપણે જે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યાં જે જમવાનું બનાવે છે મનસુખભાઈ એ મનસુખભાઈને જ આપણે ઘરે બોલાવી લઈએ તો ઘરે આવીને રાંધી નાખશે કેટલા પૈસા લે ઈ તને કાંઈ ખબર પડે એમ કાંઈ ઘરે આવીને રાંધીને જતા રહે એમ એટલે આ બે જણીને ફાવતું જ મળી જાય તો એનો કઈ રસ્તો છે તમારી પાસે તો કહો મને આ લોકોને સમજાવવા કેમ આ લોકોને મનાવવા કેમ
આ બંને ક્યારે એક થઈને રહેશે? મને નથી લાગતું કે આ ભાવમાં તો આ શક્ય છે. ક્યારેય શક્ય નથી. પણ આપણે લોકોએ આનો ઓપ્શન તો વિચારવો પડશે ને. એક જ ઓપ્શન છે, આપણે લોકો અલગ થઈ જઈએ, વાત થાય પૂરી. અલગ એ વાત સાચી. કારણ કે જો ટિફિન તમે મગાવશો ને, મગાવવાની વાત કરો છો ને, તો એ બે તો પોતપોતાનું રાંધીને ખાઈ લેશે. એને એનાથી કાંઈ ફરક નહીં પડે. ઝઘડા તો એના જ રહેશે. આપણે ભેગા ખાઈએ કે આપણે જુદા થઈ જઈએ કે આપણે બીજેથી ટિફિન મગાવીએ, એનાથી તો એ લોકોને કાંઈ ફરક નથી પડતો. પણ આની વાત સાચી છે. પણ એ શક્ય નથી. હા, હું એ જ કહી રહ્યો છું કે આ વાત સાથે હું જરાય સહમત નથી. કારણ કે જુદા થયા પછી ફરી પાછો ઝઘડો થશે. હા, બાને લઈને કે બા કોની ભેગા રહેશે? નહીં તમારી ભેગા બા આવી શકે, નહીં મારી ભેગા આવી શકે. હા, જેની ભેગા રહેતા હશે ત્યાં ફરી પાછું જમવાનું નહીં બને. વાત તો ત્યાં આવીને જ ઊભી રહી એલા કે અહીંયા ભાઈ. ભૂખ્યા રહેવું, એમ ત્યાં ભૂખ્યા રહેવું. સાલું જીવનમાં ભૂખ્યા રહેવાનું જ લખ્યું છે, તો એક કામ કરીએ ને, આપણે છે ને ભૂખ્યા રહેવાનો એક યોગા ક્લાસ ચાલુ કરીએ કે કેટલો સમય તમે ભૂખ્યા રહી શકો, કેટલા દિવસો સુધી, મહિનાઓ સુધી, અને આપણે બધાને પ્રેક્ટિસ પડાવી કે જુઓ અમારી જેમ શીખો કઈ ભૂખ્યા રહેતા. આદિ આવા સમયમાં તને બધા જોક સૂઝે છે કે આપણે આ ક્લાસ કરીએ ને આપણે આમ કરીએ. એ સીધો કાંઈ રસ્તો કાઢને. અને તમે જુદા થઈ જવાની વાત કરો છો તો હું તો એવું સમજી કે આપણે ત્રણેય જુદા રહીએ. આપણે ત્રણ જુદા રહીશું તો આ લોકો કેવી કેવી વાતો કરશે. અને આમ નહીં કરે કે આ બે જણા જુદા થઈ ગયા એની માને એકલી મૂકીને. એ તો વ્યવહારિક છે ને, સામાજિક દ્રષ્ટિએ પણ ભાઈ નોખા થાય એ તો હા. યોગ્ય લાગે. પછી માં ક્યાં જાય? બરાબર છે એમની વાત, બરાબર છે. અત્યારે ને અત્યારે જ આપણે આ વાત કરીશું. હું મીરાને જઈને કહું છું કે અમે જુદા થઈએ છીએ, એટલે ખબર પડે એને. પણ મોટા ભાઈ આનાથી પણ કઈ ખાસ ફરક નહીં પડે. પડશે. તું દામિનીને જઈને કહે કે હવે અમે જુદા થઈ જઈએ છીએ. એ તો એમ જ સમજશે ને કે અલગ થવાની વાત કરે છે. તો એની સાથે અલગ નથી થવાનું. એને કહેવાનું છે કે અમે ત્રણેય માં દીકરો છે ને અલગ રહેવા જતા રહીશું. તમે બે નીકળો આ ઘરમાંથી, અને જો આ ઘરમાં રહેવું હોય તો તમે બંને રહો, અમે ત્રણેય બીજે જતા રહીશું રહેવા માટે. એટલે શાંતિ. પ્લાન છે, સમજ તો કા નથી. ઠીક છે. હવે મને વાત સમજાઈ રહી છે. હા તો શરૂ કરી દઈએ. હા, જા. જા. આ દેવાંગ કોની સાથે વાત કરે છે? જોવું તો ખરા. દામિની, દામિની તું હા અહીંયા બેઠી છે. હા તો જુઓ. ક્યાં? હા મેં છે ને રોજે રોજના ઝઘડા થાય છે ને એનું સમાધાન શોધી લીધું છે. હા બંને ભાઈઓએ ભેગા મળીને નિર્ણય લીધો છે. આ વાત શક્ય જ નથી. જે ઝઘડા થાય છે ને એનું સમાધાન આવવાનું જ નથી. કારણ કે તમારા ભાભી છે જે સુધરશે નહીં તો સમાધાન ક્યાંથી આવશે? હા આમ પણ સમાધાન થઈ જશે તો પછી તને કોઈ સામે બાંધવા વાળું નહીં મળે ને. અને આમ પણ આ તારો ડેઈલી નો ડોઝ ક્યાંથી શરૂ થાય છે? એટલે? આ સવારમાં ઉઠતા વેત ભાભી સાથે ચાની લડાઈ કરવાથી શરૂ થાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? મતલબ- કે હું લડાઈ ઝઘડો કરું છું? હું બાદુકડી છું? ના તું જરાય બાધુકડી નથી. અરે તું તો બાંધીને ભાભી સાથે ઝઘડો કરીને એનર્જી ભેગી કરી રહી છે. અને ભાભી પણ તારી સાથે ઝઘડો કરીને એનર્જી ભેગી કરી રહ્યા છે. હવે રહ્યા હું અને મોટા ભાઈ કે જે અમે લોકો તમારી પાછળ અમારી એનર્જી વેસ્ટ કરી રહ્યા છીએ, ટોટલ વેસ્ટ. એટલે હવેથી એવું કરવાનું જ નથી. આપણે છે ને આ વાતનું પરમેનન્ટ સોલ્યુશન શોધી જ નાખ્યું છે. એટલે જો હવેથી તારે છે ને ભાભી સાથે ઝઘડો થશે જ નહીં. પોઈન્ટ પર આવશો. શું વાત કેવી છે? શું સમાધાન લઈને આવ્યા છો? શું કાંદો કાઢી લીધો એવો તો? હા કાંદો. જો કાંદામાં તો એવું છે કે હવે પછી આ ઘરમાં જે બાબતે ઝઘડાઓ થાય છે ને એ બાબતને જ અમે મિટાવી દેવાના છીએ. આ તું અને ભાભી સાથે રહો છો એટલે ઝઘડા થઈ રહ્યા છે ને. હવે સાથે જ ના હોય તો પછી ઝઘડા કેવી રીતે થવાના? એટલે એટલે એમ કે જુદા થઈ જઈશું. આપણે લોકો જુદા થઈશું. હા તો ઝઘડાનું ટેન્શન તારે પણ નહીં, ઝઘડાનું ટેન્શન મારે પણ નહીં. હું પણ મારી રીતે ફ્રી, તું પણ તારી રીતે ફ્રી. પણ એમ કેમ નોખા થઈ જવું? અરે બહુ સારું અને સિમ્પલ આઈડિયા છે. ના, ના. થયું કે નોખું ના થવાય. અરે બધા કેવી વાતો કરશે આપણી? એનર્જી.
હા યાદ આવી ગઈ મને વાત. એનર્જી ભેગી કરવા જોઈશે ને તને. તું લડીશ નહીં, ઝઘડીશ નહીં, તો એનર્જી ક્યાંથી આવશે? એનર્જી નહીં આવે તો તું મારી ઉપર વડકા કેવી રીતે ભરી શકીશ? વડકા નહીં ભરી શકે તો તને ઊંઘ કેવી રીતે આવશે? ઊંઘ નહીં આવે તો તને ખાવાનું કેવી રીતે ભાવશે? ખાવાનું ભાવશે જ નહીં તો તું ખાવાનું ક્યાંથી બનાવીશ? ખાવાનું નહીં બનાવે તો ઝઘડો ક્યાંથી થશે? વાત તો ફરી ફરીને ઝઘડા ઉપર જ આવવાની છે ને, તો ઝઘડાનો મૂળ જ કાપી નાખીએ. હા, કાપી નાખી. એક કામ કરીએ, આપણે બંને છે ને છૂટાછેડા લઈ લઈએ. ક્યારના બોલે જાવ છો, કેટલું સંભળાવી દીધું મને કે આ બધી વાતની જડ હું છું. સાંભળો, કાંઈ નોખા નથી થવાનું. અને જો વાત ઝઘડાની જ હોય ને તો ઝઘડો તો હું તમારી સાથે પણ કરી શકું. ખરેખર તું દામિની છે ને, તારામાં આટલું બધું મગજ ખખડતું તો નથી, પણ આવ્યું ક્યાંથી? આ વાતનું સોલ્યુશન તારી પાસે હતું તો પહેલા કહેવાય ને. અરે છૂટાછેડા દેવા માટે હું રાજી હતો. અરે ડિવોર્સ પેપર લઈને આવત અને રાજી ખુશીથી બંને જણા 501 રૂપિયા ચડાવીને સાઈન પણ કરી આપત. અરે રોજે રોજની માથાકૂટમાંથી તો છૂટી શકત. લઈ લો છૂટાછેડા. કેમ કે હું જઈશ પછી તો તમે નવી છોકરીને લાવી શકશો ને ઘરમાં? નહીં, ખબર જ હતી. એટલે જ મને થયું કે આજે હું ફોન ચેક કરું. અરે ના કરી લે ને. હા ફોન ચેક કરી લે, મારા બધા એકાઉન્ટ્સ પણ ચેક કરી લે. હા તું જરાય મૂંઝાતી જ નહીં, કારણ કે તારે તો મેન શું કામ છે? ઝઘડો કઈ બાબતે ઊભો થાય છે એ પોઈન્ટ ગોતવાનો છે. અને એના માટે થઈને તું ફોન ચેક કરીશ. કાલે તું મારી ઓફિસે પણ આવીશ, ઓફિસના ક્લાયન્ટો સાથે પણ તું બેસીને મીટિંગો કરીને વાતો પૂછી લઈશ. કઈ વાંધો નહીં, જરાય મૂંઝાતી જ નહીં. આ નોખા થઈ જઈએ ને એટલે વાતનું સોલ્યુશન આવી જશે. અરે શું નોખા થઈ જઈએ? નથી મારે અને ભાભીને નોખા થવાનું કે નથી તમારે ને મારે નોખા થવાનું. એટલી આસાનીથી કઈ પીછો નહીં મૂકી દઉં તમારો. તો તને શું લાગે છે હું એટલી આસાનીથી તને છોડી દઈશ? અરે છોડી દેવાની વાત એવી છે કે જો બહુ મસ્ત સોલ્યુશન કાઢ્યું છે, જ્યાં તું અને ભાભી પણ ખુશ અને હું મોટા ભાઈ ને મમ્મી પણ ખુશ. હા જો તારે અને ભાભીએ ક્યાંય નથી જવાનું. તમારે લોકોએ તો અહીંયા આ ઘરમાં સાથે જ રહેવાનું છે અને રોજે રોજ માથા ફોડ લડાઈ કરવાની છે. અરે એકબીજાને વેવણું, પછી તમારી થાળી કે જે કંઈ પણ હાથમાં આવે ને, પાટલો, ડોલ, ઠામડા, જે કંઈ પણ આવે ને, અરે જીકી જ દેવાના. અને જો હું તો કહું છું ભાભીને મૂકતી જ નહીં. અને જો અમે 3 છીએ, અમે રહ્યા બિચારા, અમે લોકોએ તો કઈ ગુનો કર્યો નથી. એટલે હું મોટા ભાઈ અને બા અમે 3 જુદા રહેવા જતા રહીશું. અહીંયા તમને મજા, હા ત્યાં અમને મજા. હે ને બા શાંતિથી અમને શાક, રોટલો, દાળ, ભાત જે કંઈ પણ હશે એવું બનાવીને ખવડાવશે તો ખરા. બદલે એમ થોડી કઈ જતા રહો, કોઈ નથી જવાનું. ઠીક છે? હમણાં તો ડિવોર્સ ની વાત કરતી હતી. જો તું આમ ના પાડીને મેં કોઈ નથી જવાનું. ના પાડીને ખુશ કર્યો કે હું તમને ડિવોર્સ આપી દઈશ. હવે તું મને દુખી કરી રહી છે કે તમને ડિવોર્સ નહીં આપું, જુદી નહીં થાવ. યાર આવું નહીં કર. હા જો તું મને થોડી વાર હેપી રાખે, થોડી વાર દુખી કરે એવું નહીં કર. કાં તો દુઃખમાં જ રાખ ને કાં તો સુખમાં જ રાખ. હા તો કયું ને નોખા નથી થવાનું. નહીં મેં નિર્ણય કરી લીધો છે. હા તું જેને ભાભી સાથે ઝઘડા વગર નહીં ખુશ રહી શકે અને મારી સાથે તો તું અમથાય ખુશ નથી, તો પછી તું અહીંયા રહેજે અને હું મોટા ભાઈ અને બા અમે શાંતિથી જમી શકીએ ને એવું ઘર ગોતીશું કે જ્યાંથી જમવાનું તો મળે. હા જમવામાંથી ગયા છીએ. હા જરાય મૂંઝાતી નહીં. આ બાબતે ઝઘડો કરવા હું તૈયાર છું. હા સામાન લઈને જ આવ્યો છું. બોલ, હા ઝઘડો કરી નાખવો છે? એનર્જી નથી કરવો મારે ઝઘડો. તો આ શું કરી રહી છે? બાકી ઝઘડો કરવો હોય તો આ તારી પાસે છે, હા મારી પાસે છે, શરૂ કરી દઈએ. હા જરાય મૂંઝાતી નહીં. અને ભાભી સાથે આ બાબતે ઝઘડો કરવાનો ચાન્સ મૂકતી જ નહીં. હા ચાલો, જુદા થવાનો તો નિર્ણય કમસે કમ સક્સેસ ગયો. હા નક્કી કરી નાખ્યું છે. મેં પણ નક્કી કરી નાખ્યું છે. શું? મારી પહેલા તું કેવી રીતે નક્કી કરી શકે ને તને કોણે કહ્યું નક્કી કરવાનું છે? પણ મેં શું નક્કી કર્યું છે એ તો સાંભળો. હા તો મેં પણ શું નક્કી કર્યું છે એ પણ સાંભળ. બોલો. અલગ રહેવાનું છે. સેમ ટુ યુ. મેં પણ આ જ વિચાર્યું છે, અલગ રહેવા જતું રહેવું છે. આ ઝંઝટમાંથી હવે મારે છૂટી જવું છે. આ સંસારની બધી મોહ માયા મૂકીને મારે એકલા રહેવું છે તમારી સાથે. વાહ, મેં પણ એવું જ વિચાર્યું છે સાચું કે આ રોજના ઝઘડાઓ, આ રોજ ભૂખ્યું રહેવાનું, આ રોજનો લોહી ઉકળાટ કરવો,
એના કરતા શાંતિથી હું મારી મમ્મી અને દેવાંગ સાથે રહેશું. તમે મારું નામ ભૂલી ગયા. ઉતાવળ હતી ને, એક્સાઇટમેન્ટ. ના ના ના, બરાબર જ બોલ્યો છું. શું કેવી વાત કરો છો? બુદ્ધિ ક્યાં ગઈ છે તમારી? ઘાસ ચરવા. એવું જ લાગે છે મને. માણસ જ્યારે નોખો થાય ને ત્યારે પત્નીને સાથે લઈને જાય, મમ્મી ભાઈને છોડીને. તું સમજી ને, એ નક્કી એવું થયું છે કે રોજે ઝઘડો તમારે ને દામિની વચ્ચે, એટલે કે તારે ને દામિની જ થાય છે ને, હા. બરોબર. હવે તું ને દામિની ઝઘડો કર્યા કરો એટલે જમવાનું ઘરમાં બનતું નથી, ઘરના કામ થતા નથી. અમે લોકો એવું નક્કી કર્યું કે જો તમારે આ ઘર છોડીને જવું હોય તો તમારા પિયર જઈ શકો, તો અમે ત્રણેય શાંતિથી અહીંયા રહીએ. અને જો તમારા ઘર છોડીને ન જવું હોય ને તમારા બંને ભેગા જ રહેવું હોય, અહીંયા રોજ માથાકૂટ કરવી જ હોય, તો તમે બે આ ઘરમાં રહેજો, તમે બે આ ઘરમાં રહેજો. અમે ત્રણેય બીજા ઘરમાં રહેવા જતા રહીશું, ત્યાં એક કામવાળી રાખી લઈશું જે રસોઈ બનાવશે, જે અમને સાચવશે, અને અમે ત્રણેય હેપી હેપી રહેશું. ખોટું, સાવ ખોટું. મેં તમારી સાથે લગ્ન કર્યા છે, અર્ધાંગીની છું તમારું, અડધું અંગ. તમે મને છોડીને અલગ ન થઈ શકો. થઈ જ શકું ને, કેમ ન થઈ શકું? ન જ થવાય ને. અરે આ અડધું અંગ જ્યારે ભૂખ્યું રહી છે ત્યારે આ અડધા અંગને ખબર નથી પડતી. હા, બનાવું છું તમારા માટે ક્યારેક ક્યારેક. હા, તો પછી ક્યારેક ક્યારેક માં અડધું અંગ ન ચાલે ને, સમજ. સમજવું અમે લોકોએ નક્કી કરી નાખ્યું છે અને આમ જો ફાઇનલ એટલે ફાઇનલ. હવે પછી અમે જે કહેશું ને એ જ થશે. તમે લોકો બોલશો એમ કઈ નથી કરવાનું, અમે જેમ કહીએ એમ તમારે કરવાનું છે. હાથ પછી લાંબા ટૂંકા કરજો, પણ સાચું કહું છું, હા તમારો ફેસલો મને સહેજે ગમ્યો નથી અને માન્ય તો રહેશે જ નહીં. માન્ય રાખવાનો હતી ને હું કઈ પૂછવા નથી આવ્યો, હું તો ફક્ત કહેવા આવ્યો છું કે અમે લોકો કાલ સવારે ઝઘડો કર્યા પહેલા જ અમે નીકળી જશું આ ઘર છોડીને. સાચું? સાચે. અરે મેં ટેમ્પાવાળાને કહી દીધું છે અને પેલા એક મકાન પણ રાખી લીધું છે, બસ અહીંયાથી થોડો ઘણો સામાન લઈને અમે લોકો હું તો પાછળ આવીશ. કોણે કીધું? અમે એડ્રેસ જ નહીં આપીએ અને ટેમ્પાની પાછળ જો બેસવા આવીશ ને તો પાટું મારીને તને ધક્કો મારીને પાડી દઈશ. આદિ આવું કોણ કરે? હું તમારી પત્ની છું. અરે પણ મેં ક્યાં કહ્યું તું મારી પત્ની હતી? તારે કંઈ પણ કામકાજ હોય મને ફોન કરી દેવાનો, હું મદદ કરીશ તમને લોકોને. પણ તમે આ ઘરમાં પછી શાંતિથી જેમ બાંધવું હોય એમ બાંધજો. તું ઉદામીની તમને ફાવે એમ રહેજો. મને એ તમને કોઈ કંઈ કહેવા વાળું નહીં. તમારે જેટલું ઝઘડવું એટલું ઝઘડો, સમાધાન કરવું હોય તો કરજો અને પાછું સમાધાન થઈને પાછું ઝઘડવું હોય તો પાછા ઝઘડજો. આખો દિવસ ઝઘડવા સિવાય કંઈ ન કરતા. તમે તો અધવચ્ચે મૂકીને જાઓ છો, આવું થોડી ચાલે કઈ. અને રહી વાત ઝઘડાની, તો ઝઘડો તો એ કરે છે, હું થોડી કરું છું. હું ક્યારેય ખોટું ન બોલું, ઊંચા અવાજે ન બોલું, અને ગુસ્સો એ તો મને ક્યારેય આવે જ નહીં. પણ હવે એ મને ગુસ્સો દેવડાવે તો હું શું કરું? એ વાત પણ સાચી, તને ગુસ્સો ક્યારે આવે જ નહીં સાલો. કા આ ગુસ્સો આવતો નથી એ જ તો વાંધો છે, એમાં તો આ મગજમારી થાય છે. તને ગુસ્સો ક્યારે આવશે? હે, મેં તારો ગુસ્સો તો કોઈ દી જોયો જ નહીં. આ બધું અત્યાર સુધી હતું એ ગુસ્સો નહોતો, ખાલી ગુસ્સાનું નાનું બાળપણ હશે ને. છૂટી છૂટી વાતો નહીં કરું. જુઠ્ઠી ને સાચી વાત કરું છું. સાંભળી લે, આ વાત દામિનીને પણ કરી દીધી છે દેવાંગે, અને એને પણ કહી દીધું હશે કે અમે લોકો કાલે નોખા થઈએ છીએ, અને હવે તને પણ કહી દીધું છે. હવે મારે જમવાનું પણ બાકી છે, એટલે હું બા પાસે નીચે બેસું. અમારે લોકોએ બહાર જમવા જવાનું છે. હું બનાવી દઉં ને? ના ભાઈ ના, હવે રહેવા દો ને, વાત પતી ગઈ છે, પૂરી થઈ ગઈ વાત. ત્યાં કઈ ફેસલો ના ચાલે, શાંતિથી વિચાર, અને જે પણ અલગ થવાનું તે નક્કી કર્યું ને એકદમ પરફેક્ટ. આદિ પણ કહ્યું કે હું બનાવી દઉં તો ખાવું નથી, અને જ્યારે ન બનાવું ને ત્યારે મારો વાંક આવે કે તું જમવાનું નથી બનાવતી. મોટા ભાઈ બધી તૈયારીઓ થઈ ગઈ છે ને? હા, બધું રેડી જ છે. ચાલો તો નીકળીએ આપણે લોકો. હા, બધી તૈયારી થઈ ગઈ છે અને ટેમ્પો પણ આવે છે. આપણે જેટલો સામાન જોતો છે ને એ બધો લઈ લ્યો, અને બાકીનો આ લોકો માટે રહેવા દો. આ રસોડાનો સામાન કઈ લઈ નથી જતા, જેથી કરીને તમારે ક્યારેક જમવાનું બનાવવાનું મન થયું હોય. પણ હું ઝઘડો કરવા પણ કામ લાગે ને એ સામાન. હું શું કહું છું, હજુ એકવાર આપણે બધા બેસીને વિચારી લઈએ તો. સાચી વાત છે, જ્યારે પૂરો પરિવાર બેસીને વિચારે ને તો કંઈક સારો નિર્ણય આવે. વિચારવાથી હવે વિચારવાથી કઈ નિર્ણય નહીં આવે. એના કરતા સારું છે કે અમે જે નિર્ણય લીધો છે એના ઉપર અમલ કરી નાખીએ, એમાં બધાની ભલાઈ છે. ગલત, ખોટા છો તમે. આવો નિર્ણય ચાલે જ નહીં. કેમ? સાચી વાત છે, તમારા લોકો છે ને અમારી સાથે જીવનભર રહેવાનું હતું, અને તમે લોકો અમને બંનેને એકલા મૂકીને જાઓ છો. તો જીવનભર તમારે લોકોએ પણ અમને સાચવવાના જ હતા ને, અમને જમવાનું આપવાનું હતું. આવો આવો મામાજી, આવો. હા, બેસો. આ નક્કી થઈ ગયું છે, અને અમે બધાએ નક્કી કરી નાખ્યું છે મામા, કે આ ઘર છોડીને અમે
બે ભાઈઓ અને મારા મમ્મી અમે લોકો નીકળીએ છીએ અને આ લોકો અહીંયા જ રહેશે એને ગમશે ત્યાં સુધી પિયર જવું હોય તો એ છૂટ છે અમે કોઈ કઈ કહેવાનું નથી એને મીરા, આદિત્ય કુમાર મને ફરિયાદ કરતા હતા કે તું પછી આ દામિની એ લોકો કોઈ ટાઈમે કામ નથી કરતા, કંઈ રસોઈ નથી બનાવતા અને ઘરની રીતે નથી રાખતા. ઘરને તમે લોકોએ બંને નર્ક બનાવી દીધું છે. અને તું તારા મમ્મીના જીવનમાંથી કાંઈ શીખી જ નથી. ઘણું શીખી હતી, પણ અહીંયા આવીને બધું ભૂલાઈ ગયું. બોલો, એ પણ આના કારણે. વાહ હા, હવે ઓળ્યો ગળ્યો બધો મારા ઉપર, બધો જ વાંક મારો નહીં. પોતે હવે- તો કઈ બોલ્યા જ નથી. હવે એકબીજા પર વાંક કાઢવાનું રહેવા દો અને સમજીને રહ્યો. તારી મમ્મીનું કેવું જીવન હતું. અમે નાના હતા અને એ મોટા હતા, છતાં કોઈને કોઈ દિવસ ભૂખ્યા નથી રાખ્યા. તારા મમ્મીએ અમે નાના હતા ત્યારે આખા પરિવારને એક માળાની જેમ એક રાખ્યો હતો. પોતાની જવાબદારી એણે નિભાવી હતી અને કોઈ દિવસ કોઈને કંઈ દુઃખ થાય ને એવું એણે ક્યારેય નહોતું કીધું. અરે અમે તો એની ઉંમર નાની જ હતી, એ કંઈ મોટી નહોતી, છતાં એ અમારી મા બનીને રહેતી હતી બેન. છતાં એક મા બનીને, એક બેન બનીને અને એક દોસ્ત બનીને એણે અમને બધાને સહારો આપ્યો અને અમને મોટા કર્યા. એવું તો કાંઈ નથી તારા જીવનમાં. બસ મોજ શોખ કરવા, ઉડાવવું, બસ એ જ જીવનનો મંત્ર છે. ઝઘડા કરવા, કોઈની વાત ન માનવી, અને હા, જમવાનું બનાવવું તો પોતાના માટે સેપરેટ બનાવવું, પોતાના પૂરતું જ વિચારવાનું, પરિવાર માટે કંઈ નહીં વિચારવાનું. બસ આવું જ જીવન છે આ ઘરના લોકોનું. અમારી હાલત એવી થઈ ગઈ છે કે અમે કઈ બોલી પણ નથી શકતા અને કઈ કરી પણ નથી શકતા. જો કઈ કહીએ તો એનું એ હા, સવારે કદાચ ભૂલમાં પણ નાસ્તો મળી ગયો હોય અને આપણે કઈ કહેવાય ગયું હોય તો સમજી લેવાનું કે બપોરે સાંજે અઠવાડિયું સુધી જમવાનું નહીં બને. જો આપણો પરિવાર છે ને એ જ આપણું મંદિર છે અને પરિવારના સભ્યો છે ને એને જો ખુશ રાખીએ ને તો ભગવાન પણ ઉપર ખુશ રહે છે. પણ તમે તો ક્યાં આ વાત કોઈ સમજો જ છો. આમ જુઓ, હાડકા દેખાઈ ગયા છે. હાલત તો જુઓ મારા બાની, જરાય વિચાર કરે છે ક્યારેય તે કોઈ દિવસ અમારા ત્રણેયમાંથી આ લોકોએ ક્યારે એવો વિચાર નથી કર્યો કે આ બધા અમારા છે. હા, ઘરના સભ્યો દરેક એકબીજા વ્યક્તિ બધા પોતાના જ છે. આ પારકાને જેમ ખબર ને આ બંનેને શું થતું હતું, ક્યારે એને વિચાર નથી કર્યો છે ક્યારે વિચાર કે હું તારો પતિ છું, આની સેવા કરાય, આનું ધ્યાન રખાય. 100 વાતની એક વાત છે, અમે ભલે ગમે એટલા ઝઘડા કરીએ પણ આપણે કોઈ નોખા નથી થવું. હા, એટલે? મારે નોખું નથી થવું. એટલે તમારે ભેગું રહીને આ બધાને, આ ત્રણેયને ભૂખ્યા મારી નાખવા છે. હા, હેરાન કરવા છે. આ લોકોનો એક જ ધ્યેય છે કે અમે લોકો કેવી રીતે હેરાન થઈએ. બહુ ના, વાતો થયો. હા, આજથી રસોઈની જવાબદારી મારી. 2 ટાઈમની રસોઈ અને સવારનો નાસ્તો પણ હું બનાવીશ. હા, પણ ખાલી આ આદિત્યભાઈ માટે જ ને. ના, આદિત્ય માટે, બા માટે, તમારા માટે તો આ અને એની માટે પણ. હા, અને ભાભી રસોઈ બનાવશે તો હું ઘરનું હરતું ફરતું બધું કામ કરી નાખીશ, કચરા પોતા વાસણ બધું જ. અને રસોઈ નહીં બનાવે તો રસોઈ પણ બનાવી નાખીશ. મોટા ભાઈ, આ લોકો આ બધું કામ ઉપાડી લેશે તો પછી આ લોકોનું મેઇન કામ તો રહી જશે ને, શું? ઝઘડાઓ કરવાનું. હા, એ ક્યારે કરશો? કરશું અમને મજા આવે ત્યારે કરશું, પણ તમને ભૂખ્યા નહીં રાખીએ. પણ તમે ઝઘડા કરો અને આને જમવાનું બનાવી દો તો એનું તમે ઝઘડા કરો તો આ લોકોને થોડું ભાવે. પણ ઝઘડો કર્યા વગર ખાવાનું પચવું તો જોઈએ ને. તો થિંગ ઇઝ કે જ્યારે દેવાંગે વાત કરીને કે તમે લોકો નોખા રહેવા જાઓ છો, ત્યારે અમને રિયલાઇઝ થયું કે અમે બંને જે ઝઘડો કરીએ છીએ એમાં તમે લોકો કેટલા હેરાન થાવ છો. તમે લોકો કંટાળીને અમને મૂકીને જવાની વાત કરી. અને આઈ એમ સોરી ભાભી, હું તમારી સાથે ઝઘડો કરતી હતી પણ સિરિયસલી હું તમારી વગર રહી ના શકું. સેમ ટુ યુ. મને પણ તારા વગર ન ચાલે. એમ નહીં, આ તમે જે બોલો છો એ કેટલા દિવસ એનું પાલન કરશો? 1 દિવસ, 2 દિવસ, કેટલા દિવસ? પહેલેથી જ જ્યારે અમે લોકો ઝઘડો નહોતા કરતા ને ત્યારે એવું થતું હતું કે ભાભીને કંઈક ખોટું લાગી ગયું હશે, મારી સાથે બોલતા નથી, ઝઘડો નથી કરતા. અને
ભાભી મારી સાથે ઝઘડો ના કરે ને તો મને પણ નહોતું ગમતું. મને પહેલેથી જ એમના વગર નથી ચાલતું. હા તો પણ એટલા માટે તો અમે સોલ્યુશન લાવ્યા છીએ ને કે તમારે બંને તો સાથે જ રહેવાનું છે. હા. તો તમારે ક્યાંય જુદા નથી થવાનું. તમે બંને સાથે છો. જુદા તો અમે 3 થઈ રહ્યા છીએ. પણ તમારે તો બહાર જઈને હોટલમાં જ ખાવાનું છે ને, ત્યાં તમને કોણ બનાવીને આપશે? બા અમારા બા છે ને. અત્યારે ક્યાં બનાવતા હતા ઈ? હા તો એ તો અમે ના પાડતા હતા એમની ઉંમરના હિસાબે. એ તો બે વહુ હોય તો તમારી આશા હોય ને એને કે નહીં બનાવી દેશે બનાવી દેશે. પણ આ તો પાડીને. અને બીજી વાત, ભાભી વગર નથી રહી શકતી તો તમારા કોઈ વગર પણ નથી રહી શકતી. અરે તમે બધા મારો પરિવાર છો. હા શબ્દો બધા ઊંધા ઊંધા સંભળાતા હોય એવું લાગે મને છે. એવું આ બધું લાગે સાચું છે. બોલી રહ્યા છો તમે? સાચું જ બોલી રહી છું. તો તું મેં કોઈ દિવસ ખોટું બોલ્યું છે? હું તો હર હંમેશા પહેલેથી માંડીને અત્યાર સુધી સાચું જ બોલતી આવી છું. તો મોટાભાઈ હવે આપણે શું નિર્ણય લેવાનો છે? એ જ ભેગું રહેવાનું. હા પણ ભેગા રહીએ પણ એક શરતે. હા તમે બંને જણાએ થઈને મારા બાને બહુ હેરાન કર્યા છે. હા, બાની માફી માંગો. હા, તો આપણે કંઈક વિચારીએ. સારું. ના બા. મીરા, દામિની, માફી કોઈએ નથી માંગવી. બસ તમે બંને જણા દેરાણી જેઠાણી મળી સમજીને રહ્યો ને તોય બહુ છે. અને હા, રસોઈ કરો ને તો એમાં ઝઘડા કરશો તો ભાવ એવો જ આવશે, પછી બધાય ઝઘડા કરશે. એના કરતાં પ્રેમથી સારા ભાવથી બનાવશો તો બધાયને મજા આવશે. અને આદિ, દેવાંગ, તમે બંને ભાઈઓ મળીને આ બંનેનું એક કામ ઓછું કરી આપવાનું છે. શું? કયું? વોશિંગ મશીન લાવી આપજો તો બધાના કપડાં એમાં ધોવાઈ જશે. પછી આ લોકોના ઝઘડાય નહીં થાય. બા, અમે ઝઘડો તો કરીશું, પણ મીઠો ઝઘડો કરીશું. તો એક કામ કરો ને, હવે આ શુભ કામમાં છે ને તો રાહ ન જવાની હોય. અત્યારે જાઓ બંને અને રસોઈની તો આ કામ ચાલુ કરી દો. હા મામા આવ્યા છે તો હા, બસ. મામા જમીને જ જશે. અને ભાઈ જોવે તો ખરા કે ભાણીની રસોઈ કેવી છે. હા, મામા અત્યારે ભલે જમીને જાય, પછી છે ને કાલે આપણે મામાને ત્યાં જશું નિરાંતે બધા એ મારે જમવું સાથે. કામ છે હાશું ના નીકળો હવે. જમવું નથી તમારે? નહીં નથી જમવું. અરે નહીં, બાપરે. હવે જાઉં છું.